હમણાં તમારે 8, 10, 15, 20, 25 પુરુષો ભેગા થયા, પત્ની પીડિત પુરુષો ભેગા થયા. કોક હોય આમ, બધાય તો ન હોય લાગટ. પત્ની પીડિત પુરુષો ભેગા થયા ને એમાંય પાછું ગ્રુપ બનાવ્યું, પ્રમુખ ને ઉપપ્રમુખ ને સેક્રેટરી ચેરમેન ને લુંબે ઝુંબે ખજાનસી. હા, ને એ વળી પાછી એક દી લોકો મિટિંગ ગોઠવી હોલમાં, બરોબર. અને મારો પ્રોગ્રામ હોતે ને રાખ્યો અને હોલમાં મિટિંગ ગોઠવીને બરાબર બધા પીડિત પુરુષો, પત્ની પીડિત પુરુષો બધા અમુક અમુક હોય ને બધા પ્રમુખ ને ઉપપ્રમુખ ને બધા મંચ ઉપર બેઠા ને સામે બધા ઓડિયન્સમાં બેઠા ને પછી એક જણાએ ઉદ્બોધન શરૂ કર્યું, આમ કહેવાય શરૂઆત કરે ને પ્રોગ્રામની. તો જેવું શરૂઆત કરીને એટલે કીધું કે જે પત્ની પીડિત હોય એ બધા એનો જમણો હાથ ઊંચો કરો. તો બધાએ જમણો હાથ ઊંચો કર્યો, પ્રમુખે જ ન કર્યો. તો સામેથી કોઈક બોલ્યું, પ્રમુખ સાહેબ તમે પત્ની પીડિત નથી અને તમે પ્રમુખ થઈને હાથ ઊંચો ન કર્યો. પ્રમુખ કે હું ક્યાંથી કરું, કોણ અહીંયાથી ભાંગી નાખ્યો છે. ઊંચો જ નથી થતો, ઊંચો થાય તો કરું ને, કોણ અહીંયા ભાંગી નાખ્યો હાથ. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો મેં ડોરબેલ વગાડ્યો. આપણને કાંઈ ખબર હોય નહીં, ડોરબેલ વગાડ્યો તો બેને દરવાજો ખોલ્યો. તો બેને દરવાજો ખોલ્યો ને મેં કીધું બેન મારા ભાઈ ક્યાં છે? મને કે ગુજરી ગયા. મેં કીધું ગુજરી ગયા કેવી રીતના, કાંઈ બીમાર તો હતા નહીં? અરે મને ક્યાં ગુજરી ગયા. પણ મેં કીધું બેન મને નહોતી ખબર, સોરી, પણ કેવી રીતના ગુજરી ગયા એ તો કયો. અરે મને ક્યાં ગુજરી ગયા. પણ મેં કીધું બેન મને નહોતી ખબર, કેવી રીતના ગુજરી ગયા. અરે મને કે મરી નથી ગયા મેં તો, મને કે ગુજરી ગયા. મેં કીધું હું એ તો કહું છું કેવી રીતના ગુજરી ગયા. અરે મને કે આજ રવિવાર છે ને, રવિવારી બજારમાં ગયા, ગુજરીમાં ગયા, એટલે કહું છું ગુજરી ગયા એ કે. હવે કીધું હરખું બોલો ને, રવિવારી બજારમાં ગયા ગુજરી ગયા હું કામ કે. હમણાં એક બેને એને ઘરવાળાને ફોન કર્યો, હાલો આવો ને ત્યારે બટેટા લેતા આવજો. તો એનો ઘરવાળો કે વાંધો નહીં, અને જોઈને લાવજો, તમે છેતરાઈ જાઓ છો એ કે, અંદરથી લીલા નીકળે છે ને બગડી ગયેલા બટેટા નીકળે છે ને, જોઈને લાવજો, છેતરાઈ જાઓ છો. એનો ઘરવાળો કે આખું ઘર 2 વાર જોવા જાય ને તોય છેતરાઈ જવાય છે. એક જણો તમારે ચંપલની દુકાને ગયો હોય કે લેડીઝ ચંપલ બતાવો ને, તો ઓલો સેલ્સમેન કે કેવા બતાવો કે હળવા લાઇટ વેટ બતાવજો જોઈએ કે ફોરા હોય ને એવા. ઓલો સેલ્સમેન કે હું સમજી ગયો ભાઈ કે હળવા જ આપી છે. હા, એક જણો તમે દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ આ જમણો ગાલ હોજી ગયો છે. તો ડૉક્ટર સાહેબ જોઈને કે તમારી ઘરવાળી ડાબોડી છે. અરે ઓલો કે એવું નથી ભાઈ, આ જમણો ગાલ હોજી ગયો છે, બાકી કોઈ માર્યું નથી મને કે. ડૉક્ટર સાહેબે સીધો અનુમાન કરી લીધો, બોલો કે ડાબોડી છે. ડાબોડીને મારવાનો હારી એમ કે આમ હાથરોટી હારી હોય, ડાબોડી હોય ને ફટાકો માર લે ને ઓજો ચડી જાય. હમણાં તો મારી બાજુમાં એક જણો રહે ને પાકીટમાં હાહુનો ફોટો રાખે, બોલો પાકીટમાં. એક દી મેં કીધું મેં દેલા પાકીટમાં હાહુનો ફોટો શું કામ રાખ? મને કે અત્યાર સુધીમાં મને કોઈ પણ જગ્યાએ હું છેતરાઈ જાઉં ને મને એનો જરા કંઈ રંજ નથી. મેં કેમ? મને કે હું છેતરાઈ જાઉં ને પછી મને કોઈ એમ કે તમને મેં છેતરી લીધા, તો હું કે મારા હાહુનો ફોટો જોઈ લઉં અને એટલો વિચાર કરું કે આનથી મોટું છેતરવાળું મને દુનિયામાં કોઈ મળ્યું નથી. આણે જે મને છેતર્યો છે એ આનથી મોટો જે છેતરવાળું કોઈ નથી મળ્યું, એટલે કે હું ફોટો ભેગો રાખું. બાગાને ઘરવાળીને હમણાં કોકે પૂછ્યું કે મોકો કોને કહેવાય? મોકો કોને કહેવાય? કે હાહુના ગાલ ઉપર મચ્છર બેઠું હોય કે એને મોકો કહેવાય, એને મોકો કહેવાય. બોલો, એટલે આવું હોય નહીં હો. આ તમને આનંદ કરાવવા માટે આવ્યો છું, બીજું આપણે કાંઈ કોઈને આમાં દિલને કોઈને ઠેસ પહોંચાડવાની વાત નથી, માત્ર ને માત્ર તમને હસીને હળવા કરવાની વાત છે. હમણાં એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ મારી ઘરવાળીની ભયંકર બીમારી થઈ છે. આ કોરોના તો કાંઈ ન કહેવાય કે હું બીમારી થઈ ગઈ, નવી બીમારી છે, રસી શોધવી પડશે. અરે એમ નહીં, સાંભળો તો ખરા કે મારી ઘરવાળીની બીમારી થઈ જ કાંઈ બોલતી જ નથી. ડૉક્ટર સાહેબ કે એને બીમારી ન કહેવાય, તો એ કે એને વરદાન કહેવાય. એ તો સારું કાંઈ બોલે નહીં, મોજ કરી કે તું તમતાર જા, હારા મારી કહેવાય બીમારી કે બોલે નહીં ને. હમણાં હું ઘરે વહેલો ઉઠી ગયો, મેં કીધું આપણે વહેલા ઉઠી જાય પછી કાંઈ નવરા હોય કાંઈ કામ તો હોય નહીં, તો મેં લાઈને ચા બનાવી નાખું. તો સવારમાં 5:30 વાગ્યા હતા, બોલો. તો 5:30 વાગ્યા હું ઉઠી ગયો, મેં તો કાંઈ ઘરવાળીને ઉઠાડ્યું નથી, હાલ હું ચા બનાવી નાખું. તો મેં વળી તપેલી ગોતી ખાનામાંથી, પછી તપેલી ગોતીને એમાં ગ્લાસ પાણી નાખ્યું, પછી ચાની ભૂકી નાખી અંદર, પછી ખાંડ નાખી, પછી દૂધ નાખ્યું અને આદું નાખ્યું, થોડોક મસાલો નાખ્યો ને પછી પાકવા દીધી. મેં પાકી જાય પછી પી, પછી પાકી જાય ને એટલે પછી આમ જોવા ગયો ને ત્યાં તો ફોદા ફોદા થઈ ગયા. મેં કીધું આવું કેમ થયું હશે? પછી મેં ફ્રીજમાં ધ્યાનથી જોયું ને તો દૂધની બદલે છાશ નખાઈ ગઈ હતી. તોય મને એમ થયું હાલને વાંધો નહીં, ફોદા આપણે જડી ઘૂંટડો પી લઈએ તો આપણને શાંતિ રહે. તો મેં આમ કહીને આમ રકેબીમાં થોડીક આમ ચા નાખીને ફાટી ગયેલી તો મને ખારી લાગી. તો મેં કીધું હાલો આ લોચો કેમ થયો? પછી ખબર પડી ખાંડની જગ્યાએ મીઠું નખાઈ ગયું.
પછી હું ગોદડું ઓઢીને હોઈ ગયો, કીધું આપણું કામ નહીં, આ ઘરવાળી કરે, આપણું કામ નહીં સાહેબ. સ્ત્રી વગરનું ઘર છે ને નકામું સાહેબ. કારણ કે ઘરની અંદર સ્ત્રી તો જોયો, સ્ત્રી વગરનું ઘર હાવ નકામું છે. કારણ કે આપણે બધું કરી શકીએ, ઘરકામ આપણી જ ન થાય સાહેબ. કારણ કે આ સ્ત્રી છે ને સાહેબ, સવારના 5 વાગ્યામાં ઉઠે, પોતાના 5 વાગ્યામાં સવારના પોતાના પરિવાર માટે ઉઠેલી સ્ત્રી સવારે 5 વાગે ઉઠે, પહેલાં સવારમાં ચા બનાવે, પછી છોકરાઓને તૈયાર કરે, ટિફિન બનાવે, પછી કાંઈ પણ ઘરનું કામ હોય તો કરે, અથવા કાંઈ ખેતીવાડીનું કામ હોય તો કરે, બપોરનું જમવાનું બનાવે, પછી એમ કહેવાય કે ભાઈ બધું ઝાડુ પોતા કરે, વાસણ કરે, ઘરકામ કરે, અથવા ખેતર જતા હોય તો ખેતરનું કામ કરે, સાંજે પાછા બધાય માટે વાળું બનાવે, એક એક પરિવારમાં એક એક વ્યક્તિનું ધ્યાન રાખે, અને બધાયની પહેલાં સવારે 5 વાગે ઉઠે અને બધાયની છેલ્લે સાંજે 12:30 વાગે હુએ ને, આને છે ને ઘરમાં સ્ત્રી ન કહેવાય, આને ઘરની અંદર છે ને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય સાહેબ. આને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. સવારમાં 5 વાગે ઉઠે ને 12:30 વાગે રાત્રે હુએ ને, આને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય સાહેબ. આના જોક્સ અમે નથી કહેતા, અમે તો માત્ર તમને આનંદ કરાવવા માટે કહી. બાકી તમામ સ્ત્રીઓને વંદન કરીએ છીએ, અમે સલામ કરીએ સાહેબ, કે સ્ત્રી જેટલું બલિદાન બીજું કોઈ ન આપી શકે આ ધરતીની અંદર સાહેબ. સ્ત્રીના ઘણા બલિદાન હોય છે સાહેબ. હા, બાકી હમણાં હું નવરો બેઠો હતો તો ઝૂલા ઉપર હિચકતો હતો, મેં લાઈન ક્યાંક કામ કરવું હોય તો મને આમ ઉમળકો ક્યારેક ક્યારેક કામ કરવાનું થોડું આવે, તો મેં કીધું મારી ઘરવાળી શાકભાજી લેવા ગઈ છે ને, તો લાઈ દૂધ ગરમ કરી નાખું. તો મેં દૂધની તપેલી મૂકી ગેસ ઉપર અને શરૂ કરી દીધું. 15-20 મિનિટ થઈને મારી ઘરવાળી મને કે તમે ગેસ ઉપર શું મૂક્યું? મેં તો દૂધ ગરમ કરવા મૂક્યું. મને કે દૂધ ક્યાં છે જ તે? તો મેં કીધું આ શું હતું? મને કે ઈડલીનું ખીરું હતું. એ થોડું ગરમ થઈ કે એ મેં મૂકી દીધું. બોલો, પછી આપણને ખબર પડી કે આપણને આવું કાંઈ ન ફાવે, ખાતા ફાવે, ખાલી ઈડલી બીડલી બનાવે ને તો ખવાય, બાકી આ બધું આપણે કાંઈ થાય નહીં. હમણાં પેપરમાં જાહેરાત હતી, બર્ગર માટે મળો, બર્ગર પીઝા માટે અમારો સંપર્ક કરો. એક બેને ફોન કર્યો, એમાં નંબર હતો ને, એ કે હાલો ક્યાંથી બોલો? એ કે હું બર્ગર શોપમાંથી બોલું છું, બોલો હું તમને શું મદદ કરી શકું બર્ગર પીઝા માટે? તો ઓલા બેન કે આ કેવી રીતના બનાવવું જરાક શીખવાડો નહીં, કે મારે પીઝા ઘરે બનાવવા છે. બોલો ભાઈ કે એ શીખવાનું ન હોય, કે તમે ઓર્ડર આપો હું તમને મોકલી દઈ. બેન કે નહીં મારે શીખવું છે. એ કે કેવી રીતના? પછી ઓલા ભાઈએ કીધું કામ કરો, રોટલો હોય ને રોટલો, એની માથે કે શાક નાખી અને ખાઈ જાઓ, બર્ગર જેવું જ લાગશે, પીઝા જેવું જ લાગશે. તમારે ખરીદાય નહીં, આ રોટલો શાક ખાઈ લેવા. હમણાં બાઘાને મેં પૂછ્યું, મેં તો આ પત્નીના પગ દબાવવા એ પ્રેમ કે ફરજ કહેવાય આપણી? શું કહેવાય, પ્રેમ છે કે ફરજ? મને કે પત્ની આપણી હોય તો ફરજ, અને પત્ની બીજાની હોય તો પ્રેમ. મને કે હા, એની પાસે ઇન્સ્ટન્ટ જવાબ હોય ભાઈ, તરત આપી દે જવાબો. હમણાં બાઘો આવ્યો મારી પાસે, મને કે 500 રૂપિયા દે ને. મેં શું કરવા? અરે મને કે મારા સસરા ગુજરી ગયા. મેં કેવી રીતના ગુજરી ગયા? અરે મને કે કાંઈ નહીં, મારા હાહુનું શરીર તો કે જાડું છે જ, કે તો કે મારા હાહરા કે આમ બરાબર આમ ઓસરીમાં હુતા હતા, અને મારા હાહુ કે આમ બટેટાનો થેલો લઈને આમ જેવા ઘરમાં જવા ગયા ને ઠેસ આવીને તો મારા હાહરાની માથે પડ્યા કે તો નેન્ય મારા હાહરાને રહો નીકળી ગયો, ગુજરી ગયા. એ કે મારા હાહુનું એટલું બધું જાડું શરીર છે કે હમણાં કે નીચે પડ્યા ને ખાટલામાંથી, તો પાડોશી આવ્યા ને તે ધરતીકંપે થયેલો. તો પાડોશી આવીને બધા પૂછી ગયા કે રમીલાબેન તમે પડ્યા એટલે ધરતીકંપ છો કે ધરતીકંપ થયો ને તમે પડ્યા? કે એટલું થી કે એનું શરીર જાડું હતું. એમાં કે મારા હાહરા ગુજરી ગયા છે. પછી મેં તો જઈએ આવે તો બીજું શું આવે. એક બેન એના બરાબર દીકરાને હોવાનું કહેતા હતી કે લાય બેટા હું શાક સુધારી નાખું. તેને દીકરાને હો કે બા શાક નથી સુધારવું, તમે તમારા દીકરાને સુધારો. કે આ માવાના રવાડે ચડી ગયો, ફાક્યું નગરી ખાધા કરે, મોઢું નથી ખુલતું, સકલી જેવું થઈ ગયું. સકલી ન બેઠી હોય એવું લાગે. કે એટલું કેવું મોઢું ખોલી માવાના રવાડે ચડી ગયું. કે એને સમજાવો, એને સુધારો. કે શાક નથી સુધારવું. તો વળી પાછી સાસુમાં કે ઓ બટા તારો વર કે છે ને મારા પેટમાં હતો ને કે મારો દીકરો, ત્યારે હું જે ખાતી ને એ બધું એને ભાવે. તેને દીકરાનો કે બા તમે માવા હોતે ને ખાતા? એને માવા તો અંતરમાં વાલા છે. કે દીમાં 15 ઉડાડી જાય છે. હા, બહુ માવા ખાય. કે હમણાં એક ડોશીમાં આવ્યા ઘરે કે વહુ બટા મારો દીકરો ક્યાં છે? એ કે બા હા મેં મેદાનમાં છે. તો 15 મિનિટ પછી પાછા ડોશીમાં આવે કે મેદાનમાં તો કાંઈ નથી. એ કે બા જરાક ઊંડું ખોદીને જુઓ. તો એ ખબર પછી દાટી દીધો. બોલો, એ કે ઊંડું ખોદીને જુઓ, અંદર જ છે. એ કે અઘરું છે ભાઈ. હમણાં એક તો એમ કે હારો અને જમાઈ બે બેઠા હતા, અને આ મા દીકરી બે બહાર ગયા છે, કલાકે આવ્યા. તો હારો જમાઈ બે બેઠા હતા ને, એટલે આ જમાઈએ પૂછ્યું એ કે એલી ક્યાં ગઈ હતી?
તો એના સાસુ કે જમાઈરાજ ગરમ થાવમાં અમે મા દીકરી બે બ્યુટી પાર્લરમાં ગયા હતા. ત્યાં એનો હાહારો બોલ્યો કે બ્યુટી પાર્લર બંધ હતું, બે આવ્યા તે. પછી તો જે થયું હોય એને ખબર, એવું બોલાય બ્યુટી પાર્લર બંધ હતું એમ. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. આ હાહુનું કીધું વહુ ન કરે તો કોનો કરવો ધોકો. હા, હમણાં એક બે નામ છે ને, ચા પીતા હતા કપમાં, તો ચા પીતા પીતા ઓલો કપ છટકો નીચે પડી ગયો. તો બેને આમ નીચે જોયું ને તો કપ ફૂટ્યો નહોતો. બેન કે હાશ કપ બચી ગયો. એના હાહુ કે કપ નહીં, તું બચી ગઈ. જો ફૂટ્યો હોત તો હમણાં વારો પાડી દેતી છે, 3 પેઢી યાદ કરાવી દેત તને. એક બેન આમ ઘરે વાળતા હતા ને, તો વાંકા વાંકા વાળતા હતા, એમાં બરાબર છે ને 2000ની નોટ જડી. તેને હાહુમાં આપી, લ્યો મમ્મી મને 2000ની નોટ જડી. તેને મમ્મીએ લઈ લીધી. પછી જોઈને કે બેટા આ નોટ તો ખોટી છે. તો ઓલી વહુ કે એટલે તો તમને આપી, સાચી હોય તમને દવાઈ કેવું તો ન કબાટમાં મૂક્યો હળવેક દિન કપડાની અંદર. આ તો ખોટી છે એટલે તમને આપી. હમણાં તો બરાબર હાહુ નો દિવાળી હતી ને, ફટાકડા ફોડતા તો હાહુ નો બે હામાં ફટાકડા ફોડતા હતા. અને વહુ તો હુતળી બોમ્બ ફોડે, બૂમ ડમ, આવા મોટા અવાજ થાય. અને ઓલા હાહુ બિચારા ચકલી બોમ્બ ફોડતા હતા, તો સુરસુરિયા થાય નકરા ચકલી બોમ્બના. તેની વહુ કે હાહુમાં રહેવા દો, તમે ફોડોમાં તમારા બધા સુરસુરિયા જ થાય છે, તમારું બધું સુરસુરિયું થઈ ગયું છે, તમે રહેવા દો છે. હા, તમે ફોડોમાં ગયા. હાહુના તો બિચારા સુરસુરિયા થાય. અત્યારે વહુના જ ભડાકા બોલે છો. હા, બોમ્બ ફૂટે એટલે વાત જવા દો. એક સમય હતો સાહેબ, એક સમય એવો હતો કે જ્યારે એ સમયની અંદર છે ને, ઘરની અંદર છે ને સાસુનું હાલતું. નવી નવી વહુ પાણી આવે ને એટલે સાસુનું હાલે. હવે સમય ઊંધો આવ્યો છે, હવે વહુનું હાલે. તો જે બેનો ઘરમાં પહેલાં પાણીને આવ્યા ને, એ આવ્યા ત્યારે હાહુનું હાલતું હતું. અત્યારે હવે એ હાહુ બન્યા છે, તો એનું હવે એના ઘરમાં વહુનું હાલે. બોલો, એટલે આનંદ બિચારાનો વારો જ ન આવ્યો. હા, અત્યારે વહુનો જમાનો આવ્યો. હમણાં વિઠ્ઠલ, મારા ભાઈબંધ વિઠ્ઠલ છે ને, એ બાગાને કે બાગા હાલને ગાડી, તારી ગાડી લઈ લે ને બાગાને કે આપણે કે મારા હાહુ આવે છે ને તો લેવા જવાના છે, તને 100 રૂપિયાનું કે હું પેટ્રોલ પુરાવી દઈશ. તો બાઘો કે માન કે તારા હાહુ ન આવ્યા તો વિઠ્ઠલ કે બાઘા તો 100 રૂપિયાનું પેટ્રોલ, 100 રૂપિયા રોકડા અને ગાંઠિયાનો નાસ્તો કરાવો. એ ન આવે તો તને ગાંઠિયાનો નાસ્તો કરાવો કે હા આવવાના છે, 100 રૂપિયાનો ખર્ચો કરું, ન આવે તો 250નો કરું કે. હા, આના ગાંઠિયાની વાત આવી ને, હું અમેરિકા ગયો ને તો એક ભાઈ મને અમેરિકા એટલાન્ટામાં મને મળ્યા. મને કે હું પણ એક વર્ષો પહેલાં ગુજરાતમાં આવેલો, આઈ લાઈક ગુજરાતી કે અને મને ગુજરાત બહુ ગમે કે કે તમારે ત્યાં આગળ કે છે ને ગાંઠિયા પણ ભણેલા હોય. કા ગાંઠિયા ભણેલા હોય, ભણેલા નહીં વણેલા હોય કીધું. એક બેનને કોઈક ભાઈએ પૂછ્યું કે તમારા માટે ખુશીનો અને ગમનો દિવસ કયો? બેન કે ખુશીનો દિવસ અને ગમનો દિવસ કયો એમ? એ કે હા. એ કે ખુશીનો દિવસ એ કે મારા હાહુ ઉપર અગાસીમાં કપડાં હુકવતા હતા, તો એ કે અમારે પાળી નથી કરેલી, તો કપડાં હુકવતા એ કે આમ પાછા હાલ્યા આવતા હતા ને તો નીચે પડ્યા ભૂમ દઈને. એ મારા માટે ખુશીનો દિવસ. તો કે ગમનો દિવસ કયો? એ કે એ જ દિવસ. એ કે કેમ ગમનો દિવસ? એ કે ઉપરથી પડી ગયા ને 5મા માળેથી, તો એને કાંઈ થયું જ નહીં. બોલો, એવા નરેડી જેવા છે કે એ મારા માટે ગમનો દિવસ. બોલો, આમ ખુશીના ગમના દિવસ મનાવી લેશો. હમણાં એક બેન એના દીકરાને ઓને કે બેટા ચાંદલો લગાવતા જાવ, કે બહાર જાઓ ને ચાંદલો લગાવતા જાવ. તો ઓલી દીકરાને ઓ કે બા જીન્સ ઉપર કોણ જીન્સ ઉપર કોણ ચાંદલો લગાડે? એના આવું કે જીન્સ ઉપર નથી લગાડો, નો કપાળમાં લગાડો હોય કે જીન્સ ઉપર ચાંદલો ન હોય કે મને ખબર પડે, કપાળમાં લગાવતા જાવ, આપણી સંસ્કૃતિ છે. હમણાં બાગાના હાવ આવ્યા ને 2 મહિના રોકાણા. બાગાના હાવ 2 મહિના રોકાણા. બાગાના હાવ 2 મહિના રોકાણા ને એમાં બરાબર વૃદ્ધાશ્રમ વાળા આવ્યા ફાળો લેવા. તો હવે બાઘાનું ઘર ખખડાયું હતું. બાઘો અંદર બેઠો તો નિમાણું મોઢું કરીને. તો આ બાઘાને હવે દરવાજો ખોલ્યો એટલે 2-3 જણા અંદર આવ્યા. આવીને ખુડે બેઠા. પછી બાઘાને કે અમે વૃદ્ધાશ્રમ ખોલ્યો છે, તો તમારું યોગદાન શું? તો બાઘો એને હાહુ આમું જોઈને કે આને લઈ જાઓ, આને લઈ જાઓ કે 2 મહિનાથી આવ્યા છે. પછી એના હાહુ જે ગરમ થયા છે એ કે હું વૃદ્ધાશ્રમમાં ન જાઉં, તને અનાથ આશ્રમમાં મૂક્યા હોય એવી સુઈ કે તું મને શું સમજ છે કે તને અનાથ આશ્રમમાં મૂક્યા હોય તેડીને કે હા.
એક બેન છે ને એને 3 જમાઈ હતા, 3 છોકરી, 3 એને લગ્ન થઈ ગયા, 3 જમાઈ એવા, 3 જમાઈ હતા ને બેનને ઉપાધિ ખરી એમ થોડી કે આ 3 જમાઈ મારી દીકરીઓને સાચવશે કે નહીં સાચવે, તો કે મારે પરીક્ષા કરવી છે. તો એને પેલા જમાઈને બોલાવ્યો, મોટા જમાઈ આવ્યા ને એટલે આ સાસુમાં કે હાલો તમને મારે કામ છે લઈ જાઓ. તો સાસુમાં અને જમાઈને લઈ અને નદીના કિનારે ગયા. હવે નદીનો પુલ હતો ને એની ઉપરથી સાસુમાને વિચાર આવ્યો કે હું આનીમાં ઠેકડો મારું ને એટલે આ જો મને બચાવી લે તો આ મારી છોકરીની રક્ષા કરશે. એટલે સાસુમાં તો બરાબર એમ કે પુલની ઉપર ગયા ત્યાંથી માર્યો ઠેકડો, તો વાહે એના જમાઈએ ઠેકડો માર્યો, મોટા જમાઈ, અને સાસુમાને બચાવી લીધા અને ઘરે લઈ આવ્યા ને પછી આ મોટો જમાઈ એના ઘરે ગયો ને તો એના ઘર આગળ ગાડી પડી હતી, ઇનોવા ગાડી પડી હતી ને માથે ચીઠી હતી, તમારા સાસુ તરફથી તમને ભેટ. પછી વચ્ચેના જમાઈને બોલાવ્યો, વચ્ચેનો જમાઈ આવ્યો એટલે સાસુમાં નદીના કાંઠે લઈ ગયા, પુલ ઉપર ચડ્યા, ત્યાંથી સાસુમાં ઠેકડો માર્યો, વચ્ચેનો જમાઈ પડ્યો નદીમાં, સાસુને બચાવી લીધા. પછી વચ્ચેનો જમાઈ એના ઘરે ગયો ને તો એના ઘર આગળ અર્ટિગા ગાડી પડી હતી અને એની ઉપર લખ્યું હતું તમારા સાસુ તરફથી ભેટ. પછી સૌથી ઝીણકો જમાઈ આવ્યો નાનો, એને સાસુમાં નદી કાંઠે લઈ ગયા અને પુલ ઉપરથી સાસુમાં ઠેકડો માર્યો અને આ ઝીણકાએ માવો કાઢ્યો ખિસ્સામાંથી, ત્યાં સોયો કે આમાં કોણ પડે, એ જીવતા છીએ તો કે આપણે જાન છે તો જાન છે. એ ઘરે હોય એવો, એ જેવો એના ઘરે ગયો ને તો એના ઘર આગળ ઓડી ગાડી પડી હતી, ઓડી, નવું મોડેલ ઓડી, અને માથે મોટી જબર ચીઠી હતી કે તમારા સસરા તરફથી ભેટ. અને હજી કોઈ સારી આનથી ગાડી જોતી હોય તોય મને કહેજો, હું મોકલી દે કે તમે ધક્કો ન ખાતે. આમ કરે બોલો માણસ. હમણાં એક પ્રોગ્રામમાં મેં કીધું મેં તમે દિલ ખોલીને દાંત કાઢો ને તો તમારી બધી નાળીઓ ખુલી જાય. દિલ ખોલીને તમે દાંત કાઢો તો તમારી બધી નાળીઓ ખુલી જાય. તો એક દાદા હાલતા થયા, મેં દાદા ક્યાં ભાગો, મને કે તું કહેશો ને નાળીઓ ખુલી જાય. અરે મેં કીધું હા તમે દિલ ખોલીને દાંત કાઢો ને તમારા શરીરની બધી નાળીઓ ખુલી જાય. મને કે એટલે જ જાઉં છું. મેં પણ ક્યાં જાઉં, મને કે મેં નાળીવાળો લેંઘો પહેર્યો છે ને, તું કે નાળીઓ ખુલી જાય. અરે મેં કીધું એમ નહીં, શરીરની અંદર જેટલી તમારી આમ નસું બંધ હોય ને બધી આમ દિલ ખોલીને દાંત કાઢો ને એટલે ખુલી જાય, આનંદ થઈ જાય. એક પ્રોગ્રામમાં મેં બરાબર ખૂબ બધાને મજા કરાવ્યો, આનંદ કરાવ્યો ને પછી એક ભાઈ આવ્યો મારી પાસે, મને કે તમારા વિડીયો ક્યાં મળશે? મેં કીધું યુટ્યુબમાં મળે. મને કે એનું એડ્રેસ આપો. હવે મેં તો એને એડ્રેસ દો, મોબાઈલમાં આવે યુટ્યુબ, એને ત્યાં યુટ્યુબમાં મળે જોવા. મેં યુટ્યુબમાં નવસાદ કોટડિયા લખો ને એટલે મેં મારા વિડીયો લાઈન આવે, હા એમાં જોવાના, મેં તો આનંદ કરવાનો. હમણાં તો આમ રોડ ક્રોસ કરતો હતો ને તો ઓચિંતાની એમથી 4 વ્હીલ આવ્યો, તો એ બિચારાએ બ્રેક મારી દીધી 4 વ્હીલવાળાએ. પછી બ્રેક મારી દીધી ને પછી દરવાજો ખોલીને નીચે ઉતરીને મારી સામું જોઈને મને કે નવસાદ કોટડિયા કે નહીં? મેં કીધું હા. મને કે યુટ્યુબમાં આવો છો? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો નકર ટાયર ટ્યુબમાં આવી જાવ હોય કે. હા તો અત્યારે બ્રેક લાગી ગઈ, ન લાગે તો અંદર આવી જાવ હોય કે, જાઓ પછી બંબુડા વગાડતા હોય છે. હા ધ્યાન રાખજો. મને કે હમણાં એક જણ બાજુવાળો મારી પાસે આવે ને, બાજુવાળો મારા ઘરે આવીને ખરા તડકાને આવે, બરફ આપો ને બરફ, તો મારી ઘરવાળી ટ્રે કાઢીને આપ્યો ફ્રીજમાંથી. પછી કે ઠંડુ પાણી છે તો ઠંડુ પાણીનો બાટલો અમે દઈ, આવું રોજ લઈ જાય. અને પાછો જાતા જાતા સલાહ હું દેતો જાય, ફ્રીજ તો કે હમણાં હું લઈ લઉં કે પણ આ ટાઢા પાણીના ટાઢા બરફ છે ને ગળા કે પછી ભવડાઈ જાય કે અને ગળા કે બેસી જાય, મજાનો ઉધર થઈ જાય. બાકી ફ્રીજ તો હમણાં લઈ લઉં. હવે મેં કીધું તો તું મફતમાં લેવા આવ્યો છે, પાછો રોજ સલાહ દેતો જાય. ફ્રીજ તો કે હમણાં લઈ લો પણ ફ્રીજના પાણીથી ગળા બેસી જાય, તો તું શું કામ પાણી લેવા આવ્યું છે? અમુક તો તમારી પાસેથી લઈ જાય ને પછી તમને સલાહ દઈ જાય, આવા હોય. હમણાં તો બાઘો 2 વ્હીલ લઈને સવારના પોરમાં ક્યાંક જાતો તો, ગયો કલાક પછી આવ્યો પાછો, ગીત ગાતો ગાતો રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ, જીસે ડરતે થે વહી બાત હો ગઈ. હાલીને આવતો હતો ને હાથમાં ક્યાંક કાગળિયો હતો, મેં દેલા શું થયું? પછી મને ખબર પડી ગઈ મેમો આપ્યો તો, મેમો કોઈક સાહેબ ભટકાઈ ગયા છે એટલે ગીત ગાતો હતો રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ, जिनसे डरते थे उसी बात हो गई. बोले મેમો પકડાઈ દીધેલો મૂળ. હમણાં એક જણો આમ કે ગોતતો હતો તો બાઘો ત્યાં ગયો કે ભાઈ હું ગોતો છો? એ કે મારો કાન પડી ગયો. તો બાઘો કે આ ઓલા થાંભલાને ખૂણે પડ્યો. એ કે એ મારો નથી. કેમ? એ કે મારા કાન ઉપર તો બીડી હતી ને, એમાં બીડી નથી કે. બોલ હવે બીડી હોય તો જ એનો કાન, નકર નહીં. હમણાં એક જણો મારી પાસે મને કે મેં મકાન વેચી નાખ્યું. મેં કેમ વેચી નાખ્યું? અરે મને કે પાડોશમાં કોઈ રહેવા આવ્યો છે, મને કે સિંગર છે. મેં તો સિંગર તો સારા તમારે, મેં કીધું એરિયાનો ભાવ વધી જાય. સિંગર રહેતા હોય ને તો એના નામથી લોકોને એમ થાય કે સિંગર અહીં રહે. અરે મને કે બાથરૂમ સિંગર છે, સવારના પોરમાં કે 5 વાગ્યા ઘરી જાય બાથરૂમમાં
અને સવારના 5 વાગ્યાને એવા કપાણના ઉપાડે છે કે ગીત એ કે અમને હુવા નથી દેતો ને પહોંચી નથી હોતો એ કે પછી કંટાળીને મેં મકાન વેચી નાખ્યું 2 લાખ ઓછા પણ આપણે કે આ લપમાંથી કોણ માથાકૂટ કરે છે આ રોજ સવારમાં કે 5 વાગ્યામાં કપાણના કે ગીત ગાય કે હા બપોરે ગાવાનું હોય સવારમાં 5 વાગ્યામાં ગાતો હોય એટલે અમુકને રાગની ખબર ન હોય અને એને કહેવાય બાથરૂમ સિંગર. હમણાં હું અમદાવાદથી મુંબઈ જતો હતો તો બરાબર એમ કે અમદાવાદથી ટ્રેનમાં બેઠો અને મારે ઉપરના બર્થમાં હોવાનું હતું હું તો હોઈ ગયો હતો આરામથી. મારો પ્રોગ્રામ ઉજાગરો હોય તો હું તો હોઈ ગયો આરામથી. નીચે 2 અદક પહાડા બેઠા હતા, સમજો ને અદક પહાડા એ 2 નીચે બેઠા હતા. તો એક અદક પહાડો બીજાને શું કે ખબર આપણે 2 મિત્રો કે નહીં ઓલો કે હા મિત્ર હોય કે તો એ કે મારી કે નાનપણથી એક ઈચ્છા હતી. હું એ કે મારી ઈચ્છા એવી હતી કે હું ટ્રેનમાં ચડું અને ટ્રેનમાં હાકળ હોય ને ત્યાં હું ટીંગાવું, આવી મારી ઈચ્છા હતી. તો એનો ભાઈબંધ કે હાકળે ટીંગાવાનું દીકરું ન થવાય, 1000 રૂપિયા દંડ થાય. તો એનો મિત્ર કે તું મિત્ર માટે 1000 રૂપિયાનો ખર્ચી કે તને 1000 રૂપિયા વાલા મિત્ર વાલો નહીં કે તું કે 1000 રૂપિયાનો ખર્ચી. ઓલો ભાઈબંધ કે કાંઈ વાંધો નહીં મારી પાસે 500 છે. તો ઓલો બીજો કે 500 મારી પાસે છે, આપણે 2 500 દઈ દેવું અને મારે હાકળે ટીંગાવવું છે. એમ કરીને ભરનો દીકરો હાકળે ટીંગાણો. તો ટીંગાણો ને તો ટ્રેન ઊભી રહી એટલે ટીટી આવ્યા એટલે પૂછું કે ભાઈ આ કોણે હાકળ ખેંચી? તો અદક પાળા 2 બેઠા હતા ને એને મારી સામું હાથ છીંજો. એ જ્યાં ઉપર ભાઈ હતા ને એને હાકળ ખેંચી. તો મને ટીટીએ ઉઠાડ્યો. મને કે ભાઈ તમે હાકળ ખેંચી? મેં કીધું ખેંચવી જ પડે ને સાહેબ, ધોળા દિવસે ચોરીઓ થવા માંડી. મને કે હું વાત કરો? મેં આ લૂંટી ગયા 2 હેઠે બેઠા. મારા ખીચામાં 1000 રૂપિયા હતા, 2 500 લઈ ગયા જ કીધું. જો 2ના ખીચામાં 500 નોટ હશે. ઓલા 2ના ખીચામાં 500 નીકળ્યા એ સાહેબે મને આપી દીધા અને ઓલા 2ને પકડીને લઈ ગયા. ઓલા 2 મારી સામું કાતર મારતા જાય. મેં તો આવા ધંધા કરજો કીધું, તમે આવા ધંધા કરો ને અમારું હાલે રાખો કીધું. ભાઈ અમુક તમને ઉલ્લુ બનાવવા જાઓ ને એમાં સામે ઉલ્લુ બની જાઓ ભાઈ. હમણાં એક માજી એરપોર્ટમાં મારી હારે થઈ ગયેલા સિક્યુરિટીમાં. વળી આમાં હું અમેરિકા આવતો હતો ને તો ન્યુયોર્કથી જ મારી હારે હતા. માજી બરાબર મારી હારે થઈ ગયા. તો અહીંયા એટલાન્ટાના એરપોર્ટ ઉપર ઉતર્યા ને તો બરાબર ત્યાં સિક્યુરિટી ચેક થતી હતી. માજી અંદર આવ્યા સિક્યુરિટી ચેકમાં તો ક્યાંક ટૂટ અવાજ આવ્યો તો ત્યાં તો સિક્યુરિટીવાળા તો બધા હજડબમ હોય. તરત કે એને કંઈક પૂછ્યું ઇંગ્લિશમાં આમાં શું છે એમ ડબ્બીમાં. તો માજી કે બોમ્બ છે. હવે બોમ્બ કીધું ત્યાં તો આખા એટલાન્ટા એરપોર્ટમાંથી બધી સિક્યુરિટી ઉતારી દીધી. બોમ્બ છે. માજી કે રોયા ફોડવાનું નથી, સોળવાનું બોમ્બ છે. આ પગે સોળવા હાટું લાવીશ, ફોડવાનું નથી કે અહીંયા બોમ્બ ફોડીને મારે શું કરવા. એક માજી મુંબઈ બોરીવલી ઊભા હતા ને તો રિક્ષામાં જવું હતું. રિક્ષા ઊભી રખાવી તો માજી કે ફલાણી જગ્યાએ આવું છે. તો રિક્ષાવાળો કે બે જાઓ માજી મીટર ઉપર. ડોશીમાં કે રોયા મીટર ઉપર હું કેમ બેહું, પડી ન જાઉં? અરે એમ નહીં કે મારી મીટર ઉપર રિક્ષા હાલશે. તો ડોશીમાં કે મીટર ઉપર થોડી હાલે, રિક્ષાથી કે રોડ ઉપર હાલે. પછી કીધું મારી એમ નહીં, તમે બેહો ને પૈસા તમારે મીટર ઉપર આપવાના. તો મારી કે કાંઈ વાંધો નહીં મીટર ઉપર આપીશ પૈસા. મારી બે ગયા બસ રિક્ષા હાલતી થઈ, રિક્ષામાં બે ગયા એટલે પછી જ્યાં જવું ત્યાં મારીને ઉતારી દીધા. પછી મારીએ પૂછ્યું કેટલા થયા? તો રિક્ષાવાળો કે 42. 42 લાય હાથ તારો. 2 તાળી આપીને વહી ગયા ડોશીમાં. 2 તાળી, 1 ને 2 તાળી. ડોશીમાં આમ ઓલું બને વહી ગયા, બોલો 2 તાળી. હમણાં બાઘાને એના દાદીમાએ કીધું કે બેટા જા ખાલી રિક્ષા લેતો હોય. બાઘો ગયો 2 કલાક આવ્યો, કાંઈ લાવ્યો નહીં. ડોશીમાં કેલા તને મોકલ્યો તો ખાલી રિક્ષા લેવા જવાનું, રિક્ષા કેમ લઈને ન આવ્યો? બાઘો કે હું 2 કલાક આટા માર્યા કે ખાલી રિક્ષા જ ન દેખાણી. બધી રિક્ષામાં એક જણો તો બેઠો જ હોય છે, ડ્રાઈવર તો હોય ને હાંકવા વાળો. ખાલી રિક્ષા ગોતવી ક્યાંય કે એક તો અંદર બેઠો જ હોય છે. હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદ બાપ દાદાના પૂન આડા આવી ગયા. મેં કેવી રીતના? અરે મને કે ગધેડો ખોવાઈ ગયો. મેં એમાં બાપ દાદાના પૂન આડા હું આવ્યા? મને કે રોજ સવાર 7 વાગે હું ગધેડા ઉપર બેઠો હોય કે આજે જ હું નહોતો બેઠો હોય કે એમાં કે બાપ દાદાના પૂન આડા આવી ગયા છે. નકર હું ન ખોવાઈ જત. આને બુદ્ધિ વગર નો કહેવાય ભાઈ. હમણાં એક શેઠ આવીને એના નોકરને એક ઝાપટ મારી. ગધેડો જોયો તે તો ઓલો નોકર હેઠું જોઈ ગયો. હેઠું હું જો છો? મારી હામું જોઈ કે હેઠું જોમાં મારી સામું જોઈ કે ગધેડો ન જોયો હોય તો. પાછા એના કારીગરને આવીને કે શેઠ કે તું પૂર્વ જન્મમાં વિશ્વાસ રાખશો? પૂર્વ જન્મમાં? એનો કારીગર કે હા શું હતું? એ કે શેઠ કે તું 4 દિવસ પહેલા એમ કહીને ગયો હતો ને કે મારા દાદા ગુજરી ગયા તો 4 દિનની રજા આપો. એ કે હા. એ કે તારા દાદા કાલ મને મળવા આવ્યા હતા.
એટલે એમ કે ગુજરાત નથી, ખોટે ખોટી રજા લઈ ગયો તું યાર. અમારે એક શેઠ હતા, એટલા બધા લોભિયા. તો એક તો લોભિયા શેઠ, અને બધા માણસોએ વિચાર કર્યો કે આપણે શેઠનું સ્ટેચ્યુ બનાવી. તો શેઠનું સ્ટેચ્યુ બનાવ્યું અને 4 રસ્તા ઉપર શેઠનું સ્ટેચ્યુ મૂક્યું. પછી શેઠને જ બોલાવ્યા, એ કે તમે જ ઉદ્ઘાટન કરો. તો શેઠે આવીને રિબિન કાપી, પછી સ્ટેચ્યુ સામું જોયું. પછી છોકરાને પૂછ્યું, છોકરાઓ કેટલામાં બન્યું? તો છોકરાઓ કે શેઠ આ 5 લાખમાં બન્યું. શેઠ કે આમાં 5 લાખ રૂપિયા નખાય? મને 3 લાખ રૂપિયા દીધા હોત તો હું ઊભો રહી જતો અહીંયા, મારે કાંઈ કામ નથી. હવે આવા લોભિયાના સ્ટેચ્યુ ન હોય સાહેબ. આ દેશ માટે, આ સમાજ માટે ક્યાંક શહીદી આપે ને, ક્યાંક બલિદાન આપ્યા હોય ને, એના સ્ટેચ્યુ હોય સાહેબ. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી નનામી કહેવાય છે. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપો ને તમે તો આપણી ખામી કહેવાય છે. અરે રડતા રડતા આવ્યા હતા, હસતા હસતા જાઓ ને તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે અને ઘણા મરે, એ બધી ગુલામી કહેવાય. પણ ક્યાંક દેશ માટે, ક્યાંક સમાજ માટે શહીદ થવાય ને, એનું નામ સાચી સલામી કહેવાય સાહેબ. એનું નામ સાચી સલામી કહેવાય. એના સ્ટેચ્યુ હોય ક્યાંક, જે આ દેશ માટે ક્યાંક કામમાં આવ્યા હોય ને, ક્યાંક દેશ માટે ખપી ગયા હોય ને, એના સ્ટેચ્યુ સારા લાગે. 4 રસ્તા ઉપર માર્યા હોય ને, મૂક્યા હોય ને સ્ટેચ્યુ, એના તો સારા લાગે સાહેબ. હમણાં એક જણો દોડતો જતો, કેટલો લોભી હોય છે બોલો. દોડતો જતો, મેં તો ભાઈ ક્યાં જા દોડતો? મને કે 20 રૂપિયા બચાવ્યા. મેં તો કેમ? મને કે હું બસ સ્ટેન્ડે ઉતરો, પછી મારે સિટી બસ પકડવી હતી. તો સિટી બસ નીકળી ગઈ કે પછી એની માં દોડતો ઘર સુધી આવ્યો કે 20 રૂપિયા બચ્યા. મેં કીધું જો રિક્ષામાં દોડ્યો હોત ને તો 40 બચત કીધું. હા, સિટી બસમાં દોડ્યો 20 બચ્યા, રિક્ષામાં દોડ્યો હોત તો 40 બચત. હા, લોભિયા નકરા પૈસા જ બચાવી લેવા. બોલો, ભેગું લઈ જવાનું. અને અમુક જગ્યાએ તમે જોજો બોર્ડ માર્યા હોય ને, એ તમને જોયું એમાં કોમેડી હોય. અમુક જગ્યાએ બોર્ડ માર્યા હોય, ઇલેક્ટ્રિકની દુકાને લખ્યું હતું, અગર આપકા કોઈ ફેન નહીં હૈ તો આપ યહાં આइए, हम आपको फैन देंगे. फ्रूट वाला दुकान लिखी थी, आप अपना कर्म कीजिए, फल तो हम देंगे आपको. हाँ, પાણીપુરી વાળા લારીએ લખ્યું. બોલો, પાણીપુરી ખાવા માટે દિલ મોટું હોવું જરૂરી નથી, મોઢું મોટું હોવું જરૂરી છે. મોઢું મોટું હોવું જરૂરી છે. ઘડિયાળ વાળાની દુકાન લખ્યું હતું, ભાગતે और दौड़ते टाइम को दीवार पे टांगिए या हाथ पे बांधिए. હમણાં એક છોકરો નાનો એવો પાનના ગલે ગયો. એ કે નાનો એવો છોકરો પાનના ગલે ગયો, એટલે ઉંમર છે 18 વર્ષની. એમ તો હાવ નાનો નહીં હો, 18 વર્ષની ઉંમરનો છોકરો. અત્યારે છોકરા જ કહેવાય ને. 18 વર્ષનો છોકરો 18-20 વર્ષની ઉંમરે છે, ગયો પાનના ગલે ગયો. એ કે તમે મારા બાપાને ઓળખો? પેલા પાનના ગલ્લાવાળા કે નહીં. તો એ કે એક માવો આપો. બાપાને ન ઓળખતા હોય તો માવો આપો, નકર તો બાપો વાહ ફાડી નાખે ને. સ્કૂલમાં સાહેબ એક છોકરાનો બકરો, બેટા ઊભો થા, રવિવારે શું કરશો? છોકરો કે સાહેબ રવિવારે સવારમાં ઉઠીને સીધો બાઠાની દુકાને જાઓ. બાઠાની દુકાને જઈને મારા બાપા માટે માવા લઈ આવું, માવા મારા બાપાને આપીને રમવા વયો જાઓ. વેરી ગુડ, બે જા. બીજાને ઊભો કર્યો, ઊભો થા, બોલ રવિવાર સવારે શું કરશો? કે સાહેબ રવિવાર સવારે ઉઠીને સીધો બાઠાની દુકાને જાઓ અને મારા બાપા હાટું બીડી લઈ આવું અને મારા બાપાને આપી અને પછી હું રખડવા વયો જાઉં. સાહેબ ત્રીજાને ઊભો કર્યો, ઊભો થા, બોલ રવિવાર સવારે શું કરશો? કે સાહેબ રવિવાર સવારે બાઠાની દુકાને જાઓ, મારા બાપા હાટું બોટલ લઈ આવું દારૂની, મારા બાપાને આપી અને કે હું પછી રમવા વયો જાઉં. ચોથાનો ઊભો કર્યો, ઊભો થા, બોલ રવિવાર શું કરશો સવારે? કે સાહેબ રવિવાર સવારે બાઠાની દુકાને જાઓ, મારા બાપા હાટું ગુટકા લઈ આવું અને આવીને મારા બાપાને આપી અને પછી હું રખડવા વયો જાઉં. પાંચમાનો ઊભો કર્યો, ઊભો થા, બોલ તું રવિવાર સવાર શું કરશો? કે સાહેબ રવિવાર સવારે નાવ ધોઉં, પછી તૈયાર થઈ અને દુકાન ખોલું, દુકાન ખોલી અને અગરબત્તી કરી અને પછી કે મારા બાપાની જગ્યાએ હું ધંધે બેહું. કે વેરી ગુડ, તારું નામ શું? કે મારું નામ બાઠો. એ જ બધું વેચતો જ, બોલો બાઠો જ. આવા બાઠા ઘણા છે ભાઈ ગામમાં, કઈ બધું વેચતા હોય એટલે બાઠાથી આગું રહેવું ભાઈ. હમણાં એક જણો ઘરે આવ્યો કે મને 2 ઇનામ મળ્યા. મેં તો બહુ સારું કે 2 ઇનામ મળ્યા. શેના ઇનામ મળ્યા? મને કે એક ઇનામ હારી યાદ શક્તિનું મળ્યું, હારામાં હારી. મેં તો વાહ. મેં તો આ બીજું? મને કે યાદ નથી. એક ઇનામ હારામાં હારી યાદ શક્તિનું, બીજું યાદ જ નથી. આવા હોતી ઇનામ મળી જાય. બોલ, હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને બધાને કે તમને બેટા કોનો અવાજ ગમે? એક છોકરો કે સાહેબ મને બિગ બોસનો અવાજ ગમે. બીજા છોકરાને કે બોલ તને કોનો અવાજ ગમે? એ કે સાહેબ મને અમિતાભ બચ્ચનનો અવાજ ગમે. ત્રીજાને કે બોલ તને કોનો અવાજ ગમે? એ કે સાહેબ મને લતા મંગેશકરનો અવાજ ગમે. ચોથાને કે બોલ તને શેનો અવાજ ગમે? ચોથો કે સાહેબ મને સ્કૂલની
બેલનો અવાજ ગમે છે, બેલ વાગે ને એટલે કે છૂટી મળી જાય, અમે ઘર ભેગા થઈ જાય. એને બેલનો અવાજ ગમતો હતો. બોલો આમાં કોને કોના અવાજ ગમે એ ખબર નથી. સ્કૂલમાં સાહેબ છોકરાને કે બોલ કાલને ઇંગ્લિશમાં શું કહેવાય? છોકરો કે ટુમોરો. એ કે પમદીને ઇંગ્લિશમાં શું કહેવાય? છોકરો કે સાહેબ ટુમોરોની માથે એક મોરો. ટુમોરોની માથે એક મોરો એ ઇંગ્લિશમાં કાઢ્યું હોય ને. હમણાં લોકડાઉન હતું ને તો બાઘો એને છોકરાને કે જાતો બેટા બાજુમાં રમેશભાઈ નથી માવો લઈએ. તો બાઘાનો છોકરો ગયો 10 મિનિટે પાછો કે બાપા રમેશભાઈ માવા બંધ કરી દીધા. એણે કીધું કે મેં માવા બંધ કરી દીધા, હું માવો મારી પાસે નથી. તો બાઘો કે બાજુવાળામાં માનવતા નથી રહી હવે, હોય કે લાય આપણા કબાટમાંથી એક કાઢ, પાર્સલ પડ્યું છે. બોલો હવે બાજુવાળા માવા ખાઈ લેવા છે, પોતાના નથી ખાવાના. પાછું કે બાજુવાળા માનવતા નથી, તો તારો કાઢ ને કબાટમાંથી. હમણાં એક જણો આમ હાલ્યો જતો હતો ને તો સ્કૂલની ફ્રેન્ડ એને હામી મળી ગઈ. પછી તો હામી મળીને એટલે કે તું મને ઓળખશો, આપણે બે સાથે ભણતા. ઓલી એની ફ્રેન્ડ એની સામું જોઈને કે આપણે બે હારે ભણતા નહીં, ભણતી હું, તું અંગૂઠા પકડતો હોય કે તું બાય ઊભો ઊભો નકર અંગૂઠા જ પકડતો હોય કે માથે કે સાહેબ ફૂટપટ્ટી મૂકતા. હા એટલે ભણતી તો હું કે. હમણાં એક છોકરો બેઠો હતો ને એને બાપા આવ્યા કે જાતો બેટા મારે હાથું પાણી ભરતો હોય તો છોકરો તો એમાં ગેમ રેમાં કરે. બોલો જાય જ નહીં કે જાને બેટા અળહું થઈ ગયો છો, જા બાપા હાટું પાણી ભરતો હોય તો ગયો જ નહીં. પછી આ બાજુ બીજો એનો મોટો ભાઈ બેઠો હતો ને, એણે કીધું બાપાએ રહેવા દો ને, એ કાંઈ કામ નહીં કરે, તમે જાઓ પીતા હો ને મારી હાટું ભરતા હોય કે. બોલો હવે બાપા પાસે પાણી પી લેવા થયા છે અત્યારે. બોલો તમે પીતા હો ને મારી હાટું ભરતા હો. એક જણા નવા લગ્ન થયા ને કે મારે કંઈક એવું કરવું છે ને કે મારી ઘરવાળી અગર મારો વટ પડી જાય તો અમારો વિઠ્ઠલ પાસે આઈડિયા બહુ હોય કે વટ પાડવો છે કે હા કે તો એક કામ કરો ને, તારી કે પહેલી રાત હોય ને ત્યારે કે તારી ઘરવાળી બેહે ને એટલે તારી કે આમ જો ખિસ્સામાં સીધો માવો કાઢવાનો, આમ માવો સોળવાનો છે કે, અને પછી આમ કહીને આમ મોઢામાં માવો મૂકવાનો. તું જેવો માવો કે આમ કહીને આમ મોઢામાં મૂકવા જાય ને એટલે તારી ઘરવાળી તરત બોલશે મને માવો ખાઈ ગમે નહીં. એટલે તારે શું કરવાનું, માવાનો ઘા કરી દેવાનો, કહેવાનું જા ડાર્લિંગ આજથી તારા માટે માવા બંધ. બસ આવું કહે ને એટલે તારો વટ પડી જાય. ઓલો કે કાંઈ વાંધો નહીં. હવે બિચારો કોઈ જિંદગી માવા ખાતો નહોતો, એ માવો લઈ આવ્યો અને ઘરે જઈને એની ઘરવાળીને સામે એણે આમ કહીને આમ માવો કાઢ્યો અને સૂનો નાખીને આમ સોળતો હતો. તો એની ઘરવાળી કે 135નો છે કે 99નો? એ કે 135નો છે. એમ તો 2 ટુકડા દેજો નહીં કે. પછી ઓલા આવીને વિઠ્ઠલને માર્યો કે આ રવાડી ક્યાં સડાયો કે હું તો ખાતો નથી કે, હવે મારી ઘરવાળી એટલું લાવવો પડશે માવો કે રોજ. એટલે અમુકને સલાહ એ ન દેવી ભાઈ. હમણાં એક જ્યાં નવી હગાઈ થઈ ને તો 2 માણા બુલેટ લઈને, અત્યારે બુલેટનો જમાનો આવ્યો છે ને, બુલેટ લઈને જાય ભાઈ, ઢક 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 ઢક. તો ઓલા બુલેટનો અવાજ આવે ને ઢક 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 ઢક, તો એની ઘરવાળી કંઈ બોલતી હોય ને ભાઈને સંભળાય નહીં. તો આ ભાઈ શું કર્યું, પછી બુલેટ વેચી નાખ્યું અને એક્ટિવા લઈ લીધી. એટલે એની પત્ની બોલે એ બધું સંભળાય ને. પછી 2 માણા એક્ટિવા ઉપર ફરે. પછી લગ્ન થઈ ગયા, લગ્નના 3-4 વર્ષ થયા ને એટલે આ ભાઈએ પાછું એક્ટિવા વેચી નાખ્યું, પાછું બુલેટ લઈ લીધું. એની પત્ની વાંહે બેઠી ને ઢક 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 થતું એટલે અવાજ આવે સંભળાય નહીં ને. ઊંધું થઈ ગયું. બોલો ઊંધું. હમણાં એક વૈજ્ઞાનિક બહુ મોટા એને જાણવા હાટું લગ્ન કર્યા કે આ લગ્ન હોય શું કે લગ્ન કરી કે. એણે લગ્ન કર્યા પછી વિજ્ઞાન શું છે એ ભૂલી ગયા છે. આ વિજ્ઞાન શું હોય અઘરું છે ભાઈ. ભાગો મને કે 3 પ્રકારની સ્ત્રી હોય. મેં તો કેવી રીતના? મને કે એકને આપણે પ્રેમ કરીએ. મેં કીધું હા. મને કે એક આપણને પ્રેમ કરે. મેં કીધું હા. મેં કીધું આ ત્રીજી કઈ? મને કે જેની યાર આપણા લગ્ન થઈ જાય. તો કે આપણે યાર જેના લગ્ન થઈ જાય એ ત્રીજા પ્રકારની સ્ત્રી. હમણાં એક જણો તો જૂની ગર્લફ્રેન્ડ એની છે, એનું ફેસબુકમાં આઈડી ભાળી ગયો. ત્યાં તો ભાઈએ તરત સીધી ફ્રેન્ડ રિક્વેસ્ટ જવા દીધી ને ફટાફટ મેસેન્જરમાં ગયો, મેસેજ કર્યો હાય હાવ આર યુ. ત્યાં સામેથી મેસેજ આવ્યો આઈ એમ ફાઇન મામા, મારા મમ્મીના લગ્ન થઈ ગયા છે, તમે લગ્ન કરી લ્યો અને આ ફોન અત્યારે ઓનલાઈન ભણતર માટે મારી પાસે છે, બાય બાય મામા. પેલા કીધું રહેવા દો. હમણાં એક છોકરાએ તો છોકરીને મેસેજ કર્યો હાય, ત્યાં સામેથી છોકરીએ મેસેજ કર્યો એ કે તમે પૈસાવાળા છો કે ગરીબ? આ કે કેમ એમ? એ કે હું ગરીબની હાઈ નથી લેતી, પૈસાવાળા હોય તો જ હાઈ લઉં છું, ગરીબની હાઈ નથી લેતી. હમણાં સ્કૂલમાં છોકરાને સાહેબ કે ખૂબસૂરત છોકરી હોય ને ઇંગ્લિશમાં શું કહેવાય? એક છોકરો ઊભો થયો, સાહેબ કહું? એ કે હા કે ને? એ કે ખૂબસૂરત છોકરી હોય ને ઇંગ્લિશમાં આઈ લવ યુ કહી દેવાય.
ઇંગ્લિશમાં આઈ લવ યુ કહેવાય. એટલે હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ એ કે આ ઘરવાળીને સાંભળતી ન હોય, ઘરવાળી કાને સાંભળતી ન હોય, આને ઇંગ્લિશમાં શું કહેવાય? મેં તું ગમે એ કહેવાય, એ ક્યાં સાંભળે છે? એ સાંભળતી હોય તો તકલીફ પડે ને. હમણાં મારી ઘરવાળી મને કે મને ફરવા લઈ જાઓ ને, તો હું તો મેં હાલ બેસી જા ગાડીમાં બિહારી તૈયાર કરીને ગાડીમાં બિહારીને કબ્રસ્તાન લઈ ગયો. કબ્રસ્તાનના ગેટ સામે ઊભી રાખી. મને કે આ શું છે? મેં કીધું કબ્રસ્તાન. મને કે અહીં કંઈ ફરવાનું હોય? મેં કીધું ગાંડી જરાક વિચાર કર, અહીંયા આવવા માટે લોકો મરે છે અને તને ગાડીમાં બિહારીને તૈયાર થઈને લઈ આવ્યો. મેં કીધું સ્કૂલમાં મેડમે એક છોકરાને ઉભો કરીને કે બોલ, એ પછી હું આવે તો છોકરો કે સાહેબ ક્યાં બોલતી તું, ક્યાં મેં બોલું. પછી બેને ડસ્ટરનો ઘા કર્યો છૂટો, ક્યાં બોલતી નો દીકરો થશે. એ પછી બી આવે. એક જણાની બાયપાસ સર્જરી હતી. બાયપાસ સર્જરી કરી ને એટલે પછી બાયપાસ સર્જરી થઈ ગઈ ને એટલે બેન થોડાક શકીલા સ્વભાવના હતા. તો સીધા ડૉક્ટર સાહેબના કેબિનમાં ગયા. એ કે સાહેબ બાયપાસ સર્જરી થઈ ગઈ મારા ઘરવાળાની. સાહેબ કે હા થઈ ગઈ. એ કે એના દિલમાં બીજી કોઈ હતી? તો ડૉક્ટર સાહેબ એની સામું જોઈને કે એને તો બાયપાસ કરી કે હતી, એને જ કાઢી કે હવે તમે ફિકર ન કરો, હવે એના દિલમાં કાંઈ નહીં, હતી એને કાઢી નાખી. પણ સાહેબ એક માણસ હતો, એ સદા ઉદાસ રહેતો. એના દિલની અંદર કોઈ દિવસ આનંદ આવતો જ નહીં. એના કોઈ દિવસ એના ચહેરા ઉપર રોનક ન હોય અને એ ઉદાસ રહે, કારણ કે એને કોઈ બોલાવે નહીં, એને યારે કોઈ વાત ન કરે અને એકલો ને એકલો ફરતો, ઘરની અંદર એકલો ને એકલો ફરે. એની યારે કોઈ વાત ન કરે, એને કોઈ બોલાવે નહીં, એની સામે કોઈ હસે નહીં. અને આ માણસ એની રીતે એની એમ કહેવાય બીજી લાઈફમાં એમનું પોતાના કામ કર્યા કરે. એક દિવસ એને વિચાર આવ્યો કે હવે હું કંટાળી ગયો છું, મારે મરી જવું છે. એટલે એ આત્મહત્યા કરવા માટે ઘરની બહાર નીકળ્યો અને નીકળતા એણે વિચાર કર્યો કે જો મારે મરી તો જવું છે, પણ મને કોઈ હસતો માણસ સામે મળે ને તો મારે નથી મરવું, કારણ કે આ દુનિયાની અંદર નફરત બહુ છે. પણ જો કોઈ માણસ મને હસતો દેખાય ને તો મારે નથી મરવું. સાહેબ વાતને અહીં અટકાવું છું ને તમને પૂછવા માંગુ છું કે એ ભાઈને એ જ્યારે આપઘાત કરવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે તમે કે હું એને હામાં મળ્યા હોત તો એ આપઘાત કરત ખરો? કોઈએ બહુ સારી વાત લખી સાહેબ કે મળ્યો છે માનવ દેહ તો ક્યાંક સારું કર, મળ્યો છે માનવ દેહ તો ક્યાંક સારું કર, બીજાની પંચાયત કરવા કરતા તું તારું કર. અમુક જો તમે બીજાની પંચાયત બહુ કરતા હોય. હમણાં એક જણો આમ દરવાજા પાસે કાન દઈને સાંભળતો હતો, આમ કાન રાખીને સાંભળતો. એટલે મેં કીધું શું છે? મને કે અંદરથી અવાજ આવે છે. મને કે કોઈક બાંધતું હોય ને એવો અવાજ આવે છે. મેં કીધું બાંધતા નથી, ડીજે વાગે. અરે મને કે બાંધે છે, બે બેનો બાંધે એવો અવાજ આવે. અરે મેં તો ડીજે વાગે. અરે મને કે બાંધે છે. મેં કીધું દેરાણી જેઠાણી છે, આ ડીજે વાગે જ કીધું. સમજ્યા? ત્યાં ડોશીમાં દરવાજો ખોલ્યો. ત્યાં ભાઈ કાન દઈને ઊભો હતો ને, એ કે હું છે અંદર માડી. ત્યાં માડી કે જો ને આ નાની હોવ મોટી હોવ કે આખો દી બાજા કરે છે. ઓલી કે તે મારું સ્ટેટસ ન જોયું, મેં તારું સ્ટેટસ જોયું, તું મારું નથી જોતી. એ કે આ સ્ટેટસ હતું થઈ કે આ બે કે દેરાણી જેઠાણી ઓનલાઈન રહેશે ને આમાં એ કે હું ઓફલાઈન થઈ જવાની છું ડોશીમાં. એ કે એવી કે આ દેરાણી જેઠાણી ધબધબાટી બોલાવે છે કે વાત જાઓ જો, દેકારા કરે નકરા દેકારા. એ કે ઓલી કે મેં સ્ટેટસ મૂક્યું તે ન જોયું, તે સ્ટેટસ મૂક્યું તો મેં ન જોયું. કે તમને મારી યાર વાંધો છે એમ કરીને બાંધવાની શરૂઆત કરે છે. આ ઓનલાઈન થઈ ગઈ છે કે દેરાણી જેઠાણી ઓનલાઈન. બોલો. હમણાં એક દેરાણી જેઠાણી નદીએ લુગડા ધોવા ગયા. બે દેરાણી જેઠાણી પાછું અમુકને ભળતું સારું હોય તો દેરાણી જેઠાણી નદીએ લુગડા ધોવા ગયા ને તો મોડું થઈ ગયું. તો બરાબર મોડું થઈ ગયું ને તો 2-3 કલાક વહી ગઈ. પછી આવ્યા ને તો દેરને જેઠને અને હારાને બધા બહાર ઊભા હતા. તો આ દેરાણી જેઠાણી જેવા ઘરમાં આવ્યા ને તો કે કેમ એલી મોડું થયું? એના જેઠ બોલ્યા એની વહુને, કેમ મોડું થયું? તો જેઠાણી કે મોડું થાય નહીં કે અમે લુગડા ધોઈને પછી કે આ નાની વહુ નાવા ગઈ ને અંદર તો એ કે નાની વહુ નાતી હતી ને તો બરાબર કે તણાણ બહુ હતું ને તો એ કે નાની વહુ છે ને ડૂબવા માંડી. કે તો એ ડૂબવા માંડી ને તો પછી કે મેં બાવડું પકડીને એને બચાવી લીધી, પણ એના હાથમાં કે હોનાની બંગડી હતી ને એ કે એ પડી ગઈ ને તો એ ડૂબી ગઈ. ત્યાં એનો દિયર બોલ્યો, આ નાનીનો ઘરવાળો, એ કે કેવો જમાનો આવ્યો છે, કાંઈ કે ખોટી વસ્તુ તરે નહીં કે સાચી વસ્તુ ડૂબી જાય. કે ખોટી વસ્તુ તરે ને સાચી વસ્તુ ડૂબી જાય. છે એટલે કીધું રહેવા દો. હમણાં એક બેન બે ને તો બીજા બેન સાફ કરી દે બાકડો. એક બેન બે બીજા બેન સાફ કરી દે. તો મેં પૂછ્યું કે કોણ છે આ બેન, તમે આ બાકડો સાફ કરી? મારી જેઠાણી છે. મેં તમે બાકડો સાફ કરી દો, બહુ સાચવો તમે જેઠાણીને. અરે મને કે નારે ના હું કાંઈ સાચવતી નથી, હાડી પહેરી છે ને મારી છે. કે ખરાબ ન થાય એટલે કે બાકડો સાફ કરી દો. બોલો કેટલો પ્રેમ હશે એમાં. બોલો. હા એક બેનનો તો 45મો જન્મદિવસ. બોલો 45મો.
હા 45મો જન્મદિવસ ને તો બરાબર એને ઘરવાળાને થયું કે આપણે છે ને કે ઘરવાળીને સરપ્રાઈઝ આપીશ. એટલે એ સવારમાં ગયો ને ફૂલવાળાની દુકાને જઈને કહેતો ગયો કે તું છે ને કે ગુલાબના ફૂલ કે પેક કરી રાખજે કે ફર્સ્ટ ક્લાસ ટોપલાની અંદર કે અને 30 ફૂલ પેક કરજે કે એમ કરીને એ કહેતો ગયો ફૂલવાળાને. પછી વળતા રિટર્ન આવ્યો ને ત્યારે ફૂલવાળાએ મસ્તીનું પેકિંગ કરી દીધેલું આમ ટોપલીની અંદર. એટલે બરાબર ઘરે લઈને આવ્યો ને એની ઘરવાળીને કીધું ડાર્લિંગ તારો 45મો જન્મદિવસ છે પણ હું આજ તને એવી ગિફ્ટ આપું છું તું જેટલા વર્ષની લાગશો ને એટલા આની અંદર ગુલાબ છે. એટલે એની ઘરવાળી તો રાજી થઈ ગઈ અને એ મંડી ગુલાબ ગણવા. પણ જે ઓલો ગુલાબ દેવાવાળો દુકાનવાળો હતો ને ત્યાં સ્કીમ હાલતી હતી એક ઉપર એક ફ્રી. તો હવે આણે 30 કીધા હતા ને ઓલા 60 પેક કરી દીધેલા હતા. આ બેન મીંડા ગણવા તો 45ની જગ્યાએ 60 નીકળ્યા ને પછી ધોકો લીધો બેને. ઓલો પછી ગોચો ન જડે વંડીઓ ઠેકતો ગયો. હવે આ ભૂલ ફૂલવાળાએ કરી અને હલવાઈ ગયો બિચારો. એટલે આવી સરપ્રાઈઝ ન આપતી કોઈ દિવસ. હા ધ્યાન રાખવું. આ તમને હું અમુક ટીપ આપતો જાય. હમણાં બાઘાની ઘરવાળી કે રહોડામાં જ બટેટા આંબાઓ તો બાઘો રહોડામાં ગયો 15 મિનિટ સુધી ફાફા માર્યા પણ આવીને કે રહોડામાં બટેટા જડતા નથી. એની ઘરવાળી કે મને ખબર તમને કાંઈ જડતું નથી કે એટલે જ હું બટેટા લઈને બેઠી કે જો અડધા તો સુધારી નાખ્યા. હવે પોતે બટેટા લઈને બેઠીને ઓલા અંદર ગોતાવે છે. હા આવા ધંધા કરે હો. હમણાં બે બેનું વાત કરતા હતા, બે દેરાણી જેઠાણી બાજુમાં થતા હતા. એ કે તારા ભાઈને તો એવડી મોટી નોકરી મળી જેને ધારે એને ઉપર લઈ જાય ને ધારે એને હેઠે લઈ આવે. તો બીજા બેન કે હે એવડી મોટી નોકરી શું કરે? એ કે લી ફકાવે છે તો લઈ આવે જ નહીં કે ઉપર લઈ જાય ને લઈ આવે. લી ફકાવતા હોય તો લઈ આવે જ ને. કઈ ખબર પડી બોલો આ લી ફકાવે છે. એક બેન બીજા બેનને કહેતા હતી કે તમારા ભાઈ ભાગ પડી ગયા. અમુક પંચાયત બહુ કરતા હોય. એ કે તમારા ભાઈ ભાગ પડી ગયા. તો બીજા બેન કે હા અમારા ભાઈ ભાગ પડી ગયા. એ કે તમારા ભાગમાં શું આવ્યું? એ કે તમારા ભાઈ આવ્યા. બધું બાકી ભાગ પડી ગયો કે કાંઈ હતું જ નહીં. તમારા ભાઈ હતા એક આવ્યા મારા ભાગમાં. એ કે એક બેન એના વરને કે સાંભળો છો? એ કે હા. એ કે મારા વાળ છે ને જો ધોળા થઈ ગયા તો એ કે તમે કહેતા હો તો રંગી નાખો. એ કે તમને પછી મારી પર પ્રેમ રહે કે તેનો ઘરવાળો કે રંગી નાખને તું કેટલા રંગ બદલશો? કે મેં કોઈ દી પ્રેમ ઓછો કર્યો કે તારે રંગ બદલ્યા જ રાખ તમ તારતું. કે હા ઘડીક કાળો રંગ માર, ઘડીક મોજ આવે તો લાલ કરી નાખ. હા અમુક સ્ટ્રેટ વાળ નથી કરાવતા. તને જે મોજ આવી રંગ બદલી છે. એક બેન એના પતિને કહેતા હતા ઝૂલે બેઠા બેઠા કે તમે મને કેટલો પ્રેમ કરો. અરે ડાર્લિંગ એનો કોઈ વર્ણન હોય કે તને હું બહુ દિલથી પ્રેમ કરું એમ નહીં કે તો હું મરી જાઉં તો એટલો જ પ્રેમ કરતા રહ્યો. એ કે હા એમાં કહેવું પડે કે તું મરી જાય ને તો તને એટલો જ પ્રેમ કરતો રહે. ત્યાં પછી એની ઘરવાળી કે એમ નહીં મને કહો તમે મને કેટલો પ્રેમ કરશો? હું મરી જાઉં તો તમે કેટલો પ્રેમ કરશો? એનો ઘરવાળો કે પહેલાં તું મરીને દેખાડ, પહેલાં તું મરી જાય પછી હું દેખાડું કેટલો પ્રેમ કરું છે. આમને મારી નાખ્યું બોલો. હમણાં એક માળી બીમાર પડ્યા બોલો ડોશીમાં બીમાર પડ્યા ને તો દાદા બાજુમાં બેઠા હતા. ડોશીમાં કે હવે હું નહીં રહું એવું લાગે છે, હવે હું મરી જાય એવું લાગે છે. તો દાદા કે હું મરી જાય. ડોશીમાં કે હું તો બીમાર છું એટલે હું કહું છું કે હું મરી જાય એવું લાગે. તમને કે નખમાય રોગ નથી, તમે છે ને મરી જવાના. દાદા કે આ હરખમારથી સહન નહીં થાય. આ જે 60 વર્ષ કે મને છુટકારો મળવાનો છે ને આ હરખ નહીં સહન થાય છે. આમાં મને એટેક આવી જવાનો છે. હમણાં બસની અંદર છે ને કંડક્ટર કહેતા ટિકિટમાં કોઈ બાકી. ત્યાં એક છોકરો કે 1.5 આપો. તો કંડક્ટર કે 1.5માં કોણ? કે હું ને મારી બા. તો કે 1.5 નો થાય 2 થાય. કે કેમ 2? કે તારે આમ જોઈ કે મૂછનો દોરો ફૂટી ગયો છે કે તારે. એ કે હવે 2 ટિકિટ થાય. કે તો ઓલો કે નહીં 1.5 જ આપો. પણ કે 1.5માં કોણ? એ કે મારી આખી આપો, મારી બાની અડધી આપો. કે એને ક્યાં મૂછું આવે છે? મારે દોરો ફૂટી ગયો એને કાંઈ નથી ને કે એની અડધી આપો. બોલો આમ એને અડધી લેવી. હમણાં બાઘો મને કહેતો મને કે આ પરણેલા પુરુષોની જિંદગી છે ને કે બસ જેવી હોય. કે કેમ? મને કે આખો દી ગમે ત્યાં રખડે, સાંજે ડેપોમાં આવવું જ પડે. હા બસને ડેપોમાં જમા કરાવી જ પડે. સાંજે તો ગમે ત્યાં આવવું જ પડે. ખીલે હોય કે હમણાં મારી ઘરવાળી ઉધરસ થઈ ગઈ. હમણાં આ થોડોક આ રોગ આટલા બધા હાલે છે. મેં તો આપણે દવા બવા લઈ લઈએ. તમે દવાખાને ગયા, ડૉક્ટર સાહેબે તપાસ કર્યો. પછી મને કહે કે આ જે શરદી ઉધરસ થઈ ગઈ ને આને કે હું હવા બદલો કરવાની જરૂર છે. કે તો કોઈ સારી જગ્યાએ ફરવા વયા જાઓ. મને કે દુબઈ, સિંગાપુર, મલેશિયા
આવી જગ્યાએ કોઈ સારી જગ્યા હોય ને ત્યાં કે તમે આમ ફરવા વયા જાઓ ને, મલેશિયા, સિંગાપુર, કાશ્મીર આવી જગ્યાએ ફરવા વયા જાઓ કે હવા બદલો થાય ને તો સારું થઈ જાય. તો અમે જેવા દવાખાને બહાર નીકળ્યા ને મારી ઘરવાળી મને કે આપણે કઈ જગ્યાએ જાવું, ક્યાં જાવું? મેં કીધું આપણે બીજા ડૉક્ટર પાસે જાવું કીધું. એમ હવા બદલા કરવા મેં તો પૈસા ક્યાંથી કાઢવા? સિંગાપુર ને મલેશિયા મફત જવાય કીધું, બીજા ડૉક્ટર પાસે જાય કીધું, સારી દવા લઈ આવી ભાઈ. હમણાં એક જણાની પત્ની પિયર ગઈ ને તો આ ભાઈને યાદ બહુ આવતી હતી, ફોન કર્યો, હાલો ડાર્લિંગ તને મારી યાદ આવે તો તું શું કર? એની ઘરવાળી કે તમને મારી યાદ આવે તમે શું કરો? આ કે ગાંડી એમાં પૂછવાનું હોય કે તારી ફેવરિટ ચોકલેટ હું ખાઈ લઉં, પણ મને તારી યાદ આવે ને હું ચોકલેટ ખાઈ લઉં તો તને મારી યાદ આવે તું શું કરશો? એની ઘરવાળી કે હું તમાકુ ખાઈ લઉં. ચૂનો નાખીને સોળીની કે મૂકી દઉં ગલફામાં. આ ભાઈને તમાકુ વાલી હતી સમજ્યા. હમણાં એક બહુ મોટી કંપનીને બહુ મોટો ફાયદો થયો. કંપનીને ફાયદો થાય એટલે એમ્પ્લોયને પછી ફરવા લઈ જાય. તો કંપનીને ફાયદો થયો એટલે બધા એમ્પ્લોય હતા ને પતિ પત્ની છોકરા હારે પરિવાર હારે બધાને કીધું કે બસમાં આપણે ફરવા જવાનું છે, અને મોટી જગ્યાએ ફરવા લઈ ગયા, મોટા પહાડો નદીઓ એમાં ફરવા લઈ ગયા. અને બરાબર એક નદીના કાંઠે આવી અને પછી કંપનીના મેનેજર આવ્યા, આવીને બધાને ઊભા રાખી અને એક નાનું એવું માઇક અને અવડું કે એવું સ્પીકર, અને માઇકમાં મેનેજર બોલ્યા કે બધાએ કંપનીના એમ્પ્લોય સાંભળો, તમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને કંપની તમારી ઉપર ખૂબ ખુશ છે. એટલે કંપનીએ એક સરસ મજાની સ્કીમ કાઢી છે કે આ નદીની અંદર એક માનવભક્ષી મગર છે, અને આ નદી કોઈ પણ પાર કરીને હામા કાંઠે વયો જાય એને 10 લાખ રૂપિયા કંપની આપશે, અને કદાચ જો માનવભક્ષી મગર એને કાંઈ ઈજા કરે અને એને કાંઈ જાનહાનિ થાય તો કંપની એને 5 લાખનું વળતર આપશે. તો કોઈ એમ જાય, કોઈ મરવા તૈયાર થાય. એમાં એક જણો ગયો ધૂમ બધાની અંદર હડેરાટ ઓલા કાંઠે વયો ગયો. ત્યાં તો કંપનીના બધા એમ્પ્લોયને બધા બહેનો ભાઈઓ ને બધા છોકરાઓને બધા તાળીઓ પાડવા બધા વધાવી લીધો એને. પછી એને 10 લાખ રૂપિયા આપી દીધા, એનું સન્માન થઈ ગયું. પછી એ વિચાર કરે ખાલો મને ધક્કો કોણે માર્યો એ કે. પછી એની ઘરવાળી સામું જોયું કે તે ધક્કો માર્યો તો? ઓલી કે હા ધક્કો તો મારો જ પડે ને કે 10 લાખનો સવાલ છે. પણ એ કે નહીં હું મરી ગયો હોત તો? એ કે મરી ગયા હોત તો 5 લાખ તો આવત જ નહીં કે. 5 લાખ તો આવવાના જ હતા નહીં કે. બોલો આમ ધક્કા મારી દે. બોલો હમણાં મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં વિઠ્ઠલ આ પ્રેમિકામાં ને પત્નીમાં શું ફરક? મેં કીધું આ બધા મેં કીધું પ્રેમિકા, મને કે પ્રેમિકામાં ફરક ને પત્નીમાં ફરક એટલો કે પ્રેમિકા છે ને તમને મળે ત્યારે એમ કે તું કેટલો હેન્ડસમ લાગે છે, કેટલો સરસ લાગે, ક્યુટ લાગે, હેન્ડસમ લાગે. મેં કીધું ઘરવાળીમાં મને કે ઘરવાળી રોજ એમ કે તમારું પેટ બહાર આવી ગયું, તમારો ફાંદો નીકળી ગયો, પેટ બહાર આવી. ઘરવાળી કે તમને એમ કે તમારું પેટ બહાર નીકળી ગયું. હમણાં બાઘો બાલ્કનીમાં ઊભો ગીત ગાતો હતો, તું લોંગ મેં ઇલાયચી, તું લોંગ મેં ઇલાયચી, આવું ગીત ગાતો હતો ને. એની ઘરવાળી રહોડામાં ઊભી કે હું ચા બનાવું છું, તમે કહેતા હોય તો બેયને ખાંડી નાખું, લોંગ ઇલાયચી બેયને. એક જણો મને કે હું ધારું ને છોકરીને લાઈન લગાડી દઉં. મેં કીધું એમ? મને કે હા હું ધારું છોકરીને લાઈન લગાડી દઉં હોય કે, પણ મારા બાપાએ કે પાણીપુરીની લારી કરવાની ના પાડે છે. તઈ ખબર પડી એને પાણીપુરીને ધંધો કરો. બોલો હમણાં એક છોકરો છોકરી બે આમ બરાબર આમ પ્રેમ કરે, થોડો ઘણો પ્રેમ કરે, અને અત્યારે તો પ્રેમના ગાળિયા વધારે હોય. પ્રેમ કરે તો છોકરી હિન્દી બોલે, તો છોકરાને કીધું તું મુझे मेरे बर्थडे पे सोने की चीज़ देना. તો ઓલો કે કાંઈ વાંધો નહીં. 2 દિવસ પછી છોકરીનો બર્થડે હતો તો આ હાથમાં ગોદડું તક્યો લઈને ગયો. ઓલીએ સોનાની ચીજ માંગી હતી, આણે હુવાની આપી. બોલો તું મુझे सोने की चीज़ देना. આ ગાડલું ગોદડું તક્યા બગલમાં બધું લઈને ગયો કે લે આરામથી હુજે કે. હવે એમ નહીં હોનાની વસ્તુ માંગે કીધું સોને કી ચીજ દેના. હમણાં હું અમેરિકા ગયો ને, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે અમારે અહીંયા અમેરિકામાં એવું છે કે છોકરો ધંધે ચડી જાય ને પછી એના લગ્ન કરે કે. એકચ્યુઅલી કે અમારે અહીંયા છે ને છોકરો ધંધે ચડી જાય ને પછી કે એને પરણાઈ દઈએ, પછી એની જાતે લગ્ન કરી લે, અથવા અમે પરણાઈ દઈએ કે અમારે અહીં સિસ્ટમ એવી છે. મેં તો અમારે ત્યાં એવું છે કે પહેલાં લગ્ન કરી દઈ પછી છોકરો ધંધે ચડી જાય. હા પછી મને કામ કરવા, પછી પહેલાં લગ્ન કરીએ અમે. રમેશભાઈ છોકરો આવ્યો એને બાપા 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 લગ્ન કરીએ તો શું થાય? એના બાપાએ એક પેલા કીધું સોરી બોલ. છોકરો કે પણ બાપા ખાય એમાં સોરી હું બોલો? નહીં સોરી બોલ. પણ એમ નહીં બાપા, હું ખાલી પૂછું તમને લગ્ન કરાય કે નહીં? સોરી બોલ. પણ બાપા એમાં સોરી બોલવાની ક્યાં વાત રહી? ખાલી મેં તમને પૂછું લગ્ન કરાય કે નહીં? એક બાપ થઈને તમે મને સોરી બોલવાનું કે નહીં સોરી બોલ. છોકરો કે સોરી સોરી સોરી. બસ હવે લગ્ન કરાઈ ગયા.
તે છોકરો કે પણ બાપા કેમ તમે આવું કર્યું? ત્યારે એને બાપાએ રમેશભાઈ કીધું, બેટા વગર વાકે સોરી બોલતા આવડે તો લગ્ન કરાય. હા, આમાં તો ગમે ત્યારે સોરી બોલવું પડે છે, નક્કી નહીં કઈ. હમણાં તો 15-20 બહેનો ભેગા થયા, સોસાયટીના 15-20 બહેનો ભેગા થઈ અને બધાય બહેનો ઓફિસમાં ગયા, સરકારી ઓફિસમાં. પાણી નથી આવતું, પાણી નથી આવતું, પાણી નથી આવતું, પાણી નથી આવતું. ઓલા મોટા સાહેબ કે પણ રજૂઆત કરવા માટે તમારામાંથી કોઈ એક વડીલ બેન હોય ને, જે મોટી ઉંમરના બેન હોય એ અંદર આવો. તો કોઈ ગયું જ નહીં અંદર. કોઈ મોટી ઉંમરના બેન હતા જ નહીં, કોઈ અંદર ગયું જ નહીં રજૂઆત કરવા. હમણાં એક બેન તો થોડાક આમ શરીરમાં વધારે જાડા અને પાછા વજન કરાવવા ગયા. બોલો, વજન કરાવવા ગયા ને તો કાંટા ઉપર ઉભા રહ્યા ને તો 80 કિલો વજન થયો. એનો ઘરવાળો કે જો ખાવામાં ધ્યાન રાખ, 80 કિલો વજન થઈ ગયો, વજન વધી ગયો. એની ઘરવાળી કે વજન વધી એટલે ગયો છે કે મેં નખ નથી કાપ્યા ને એટલે થોડોક વજન વધારે આવ્યો. હવે નખનો વજન વધી જાય કોઈ લઈ કે મેં નખ નથી કાપ્યા એમાં વજન વધારે આવ્યો. હમણાં મારી ઘરવાળી મને કહેતી મને કે મારા શરીરમાં થોડીક જાડી થઈ ગઈ ને. મેં ના રે ના, તારું શરીર મેં તો એકદમ લેવલમાં છે, બરાબર જ છે. મને કે એમ? મેં કીધું હા. તમે બે માણા ફરવા જતા હતા, ઘરની બહાર નીકળીને મને કે મને તેડીને ગાડીમાં બેહારો ને. મેં કીધું તું અહીં ઊભી રહે, ગાડી હું અહીં લઈ આવું કીધું. હવે આને મેં કીધું મારે ક્યાં તેડવી કીધું. હમણાં તો આ છોકરા છોકરી જોવા જાય ને, હવે ઇન્ટરવ્યૂ લે છો, ઇન્ટરવ્યૂ. તો છોકરો બેસી ગયો સામે અને છોકરી બેઠી હતી. છોકરાએ પૂછ્યું તમને શું ગમે, તમને શું ગમે? તો છોકરી કે મને વોકિંગ કરવું બહુ ગમે. વોકિંગ કરીએ ને નિરોગી રહી કે વોકિંગ કરવું બહુ ગમે. તો આ છોકરો કે કેટલા કિલોમીટરનું તમે વોકિંગ કરો? છોકરી કે હું 1 કિલોમીટર હાલું. એમ 1 કિલોમીટર હાલો, કેટલા ડગલા હોય 1 કિલોમીટરમાં? તો છોકરી કે એમ મેં ગણ્યું નથી પણ હું રવિવારે હાલવા જાવ કે. એમ વર્ષમાં કેટલા રવિવાર હોય, ગણ્યા છે? અન છોકરીનો મગજ હેલ્યો. એ કે તમે ત્રીજા માળે આવ્યા એ કે તો ત્રીજા માળ સુધીના પગથિયા ગણ્યા? છોકરો કે નહીં. એ કે તો વેતો થા અને પગથિયા ગણતો જાય છે. છોકરો ગણવાની લઈને આવ્યો છે, વેતો થાય કે પગથિયા ગણતો જાય છે કેટલા છે, હેઠેથી મને કહે છે કેટલા છે. હજી વાંઢો આટા મારે બોલો. હમણાં એક જોડો છોકરી જોવા ગયો ને તો છોકરીએ પૂછ્યું કે તમે શું ધંધો કરો છો? છોકરો કે હું સિંગર છું. એમ સિંગર છો તમે? હા. છોકરીને કે તમે શું કરો? છોકરી કે હું છે ને કે મને મ્યુઝિકનો બહુ શોખ છે. એમ તમે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો? છોકરી કે હું ઇન્સ્ટ્રુમેન્ટ નથી વગાડતી, તાળી વગાડું, તાળી. તમે ગાજો, હું તાળી વગાડી. કે તમારો ઓડિયન્સ ગોતવા જવું ન પડે, હું બેઠી બેઠી તાળી વગાડી. બોલો. હમણાં અમારે ગામમાં જાન આવી. બોલો, જાન આવી ને રંગીલો વરાજો. હા, વરાજો પાછો રંગીલો વરાજો. હવે રંગીલો વરાજો પાછો ઘોડી ઉપર ચડ્યો. તો જેવો ઘોડી ઉપર વરાજો ચડ્યો ને અહીંથી ડીજેમાં ગીત વાગ્યું કે તુન્ને ઘોડી પે કિન્ને ચડાયા ભૂતની કે. એલા કીધું રેવા જીવો, ઓલો વરાજો ઘોડીએ ચડ્યો ને ત્યાં ગીત વાગ્યું, તુન્ને ઘોડી પે કિન્ને ચડાયા ભૂતની કે. આવા તો ગીત નીકળ્યા. બોલો. એક લગ્ન હતા ને તો બરાબર લગ્નની અંદર બીજા મિત્રને કે થોડુંક વધારે લેવાઈ ગયું છે તો હવે આપણે જમીને ફટાફટ ઘરે વયા જઈએ કે. તો એનો બીજો મિત્ર કે પણ લગ્ન તારા છે કે, આમાં જમીન ક્યાં જવાની કે, હમણાં ફેરા થયા શરૂ છે. એટલું બધું પી જાય. બોલો. હમણાં 4 દારૂડિયા ધોમ થઈ ગયા. બોલો, 4 દારૂડિયા ધોમ થઈ ગયા. ધોમ થઈ ગયા ને બરાબર એમ કે ધોમ થઈ ગયા ને એમાં સાહેબની ગાડી નીકળી. તો સાહેબની ગાડી નીકળીને તો 4 દારૂડિયા આમ સાવધાનની મુદ્રામાં ઊભા રહી ગયા. તો સાહેબને કે સાહેબ મદદ કરો. એ કે શેની મદદ કરો સાહેબ? અમારા શહેરમાં એક જીવો છે, એ જીવાને એનું ઘર નથી જડતું અને જીવો અમને નથી જડતો. એ કે આ ઝાડમાંથી કોણ જીવો છે એમને ગોતી જોઈ કે એને એનું ઘર નથી જડતું, જીવો અમને નથી જડતો. પેલા કીધું જીવો ઓછું પીવો, એટલું બધું પીવોમાં અને ઘણું જીવો. હમણાં એક જગ્યાએ દારૂની રેડ પડી ને ત્યાં તો માટલા ને અંદર ઓલા મોટા ટીપણા ને બધું ભરેલું હતું. તો સાહેબે પાટા મારીને કે આ બધું શું છે? ઓલો કે સાહેબ ગૃહ ઉદ્યોગ. આ ગૃહ ઉદ્યોગ છે. આવા ગૃહ ઉદ્યોગ કરી બેઠા. બોલો. હમણાં એક જણો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો, ધોળા દિવસે લૂંટ થવા માંડી. એ કે શું થયું? એ કે સાહેબ હું બોટલ રાખીને પીતો હતો. એ કે દુકાનના ઓટે બેઠો બેઠો કોઈક બોટલ લઈને ભાગી ગયો. એ કે એક તો ભાઈ દુકાનના ઓટે બેઠો બેઠો પીશો ને પાછું કે લૂંટ થાય ધોળા દિવસે. હવે લૂંટ જ થાય ને. પાછો ઊભો ઊભો કે મુझे मेरी मस्ती में जीने दो, एक के ऊपर एक पेग पीने दो. સાહેબે પછી ધોકો કાઢ્યો કે પછી મને મારને દો.
હમણાં પેપર એક જણો વાંચતો હતો ને તો પેપરમાંથી પેમ્પલેટ નીચે પડ્યું, એમાં લખ્યું હતું, શું તમે દારૂના વ્યસની છો તો અત્યારે જ અમારો સંપર્ક કરો. તેની ઘરવાળી ભાળી ગઈ, એને સીધો એમાં ફોન નંબર હતો ને એમાં લખ્યું અને ફોન કર્યો. સીધો ફોન કર્યો ને એટલે સામેથી ઉપાડ્યો, હાલો, શું તમે દારૂના વ્યસની છો અને તમને દારૂની જરૂર છે તો તમારે કઈ કંપનીનો જોઈએ છે અમને જણાવો, અમે તમને હોમ ડિલિવરી કરી દઈશું. લે, એ તો હોમ ડિલિવરીના પેમ્પલેટ હતા, બોલો, તમને ઘરે મોકલી દેવું. હમણાં તો 3 દારૂડિયા ભેગા થઈ ગયા, એક ચીનનો, એક અમેરિકાનો અને એક આપણો ભારતનો. 3 દારૂડિયા ધોમ થઈને ભેગા થઈ ગયા. ચીનવાળો કે અમારા ચીનમાં એટલી સિસ્ટમ આગળ વધી ગઈ છે કે અમે દારૂના પેક બેગ પીને પછી જમવા બેસીને આમ કહીને આમ સ્વીચ દબાવીને એટલે આમ કંઈ ફ્રક કરતી થાળી આવે કે 3 જાતના શાક હોય કે અમારે જે શાક ખાવું લઈ લઈ, રોટલી ખાવી લઈ લઈ, પછી કે અમે આમ સ્વીચ દબાવીને એટલે વઢેલું શાક હોય ને પાછું ઉયું જાય કે આવી સિસ્ટમ આવી ગઈ. અમેરિકાવાળો કે એ સિસ્ટમ તારી ન હાલે. અમારા અમેરિકામાં આમ કહીને આમ સ્વીચ દબાવીને થાળી આવે, 3 જાતના શાક હોય કે અમે જે શાક ખાવું હોય લઈ લઈ, એ થાળી પાછી વહી જાય, તપેલામાં શાક થલવાઈ જાય અને થાળી ધોવાઈ જાય અને પાછી એના ગંતવ્ય સ્થાન ઉપર પાછી વહી જાય કે આપણો ભારતવાળો કે તમે બે નું હાલ હોય કે અમારા ભારતમાં તો એવી સિસ્ટમ છે કે આમ સ્વીચ દબાવો, 3 જાતના શાક આવે કે ઓળો હોય, ભરેલા રીંગણા હોય, કટકા રીંગણાનું શાક હોય, તમારે જે ખાવું હોય લઈ લેવાનું કે બાકીનું હોય ને એ સ્વીચ દબાવો એટલે પાછું જાય. એ શાક હતા, એ શાક હોય એના તપેલામાં ઠલવાઈ જાય, તપેલેમાંથી એ આખા રીંગણા બની જાય અને રીંગણીયા જઈને પાછા ચોટી જાય. બોલો, આવી સિસ્ટમ આવી ગઈ કે હા 3 દારૂડી આવી વાતો કરે. બોલો, એક હોસ્ટેલની અંદર છે ને, એક હોસ્ટેલની અંદર એમ કહેવાય કે 250થી વધારે છોકરાઓ, અને ન્યાય એવો નિયમ હતો કે આપણે આપણા છોકરાને બધાને રોજ રાતે જમી અને બધાને ગ્રાઉન્ડમાં ભેગું થવાનું અને બધાય છોકરા એક જોક્સ બોલે, બધાય છોકરા એક જોક્સ બોલે. હવે મૂળ 250 જોક્સ હતા, બધાય છોકરા જોક્સ બોલે એટલે એકનો એક જોક્સ રોજ આવે. એટલે પછી સાહેબે નક્કી કર્યું, એક કામ કરો, આ બધાય જોક્સ છે ને ક્રમ વાઇઝ એક બુકની અંદર લખી નાખો અને બધાને આગળ છે ને 1, 2, 3 એમ જોક્સ ના નંબર આપી દેવાના. પછી રોજ રાતે એક છોકરો ઊભો થાય એમ બોલે 22 નંબર, એટલે બધા હા 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 દાંત કાઢવા મળે. વળી પાછો છોકરો ઊભો થાય એમ બોલે 240 નંબર, હા 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 બધા દાંત કાઢવા માંડે. એમાં એક નવો છોકરો આવ્યો ને એને જોયું, એક છોકરો ઊભો થઈને બોલ્યો 240 નંબર, તો બધા હા 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 કર્યું. તો બીજે દિવસે જે નવો છોકરો આવ્યો હતો ને એનો વારો આવ્યો, એ ઊભો થઈ અને એણે જઈને કીધું 240 નંબર, તો કોઈ દાંત કાઢ્યા જ નહીં. તો આ છોકરો કે કાલે ઓલો 240 નંબર બોલ્યો તો તમે બધા દાંત કાઢીને ગોટો વળી ગયા હતા, અને આજ હું 240 બોલ્યો તો તમે કોઈ દાંત કેમ નથી કાઢતા? ત્યારે બધા બોલ્યા કે રજૂઆતમાં ફેર હોય ને, એની રજૂઆત જ એવી હતી કે એટલે દાંત આવ્યા કે જોક્સના દાંત નહોતા આવ્યા. એમ રજૂઆતના ક્યારેક દાંત આવે, સારી રજૂઆત હોય ને તોય મજા આવે. હમણાં મેં મારા છોકરાને કીધું, બેટા આ વખતે એક્ઝામ છે ને, મેં કીધું આમ જો 80% લાવજો. અરે મને કે 80 હોય 95% લાવું. મેં કીધું હું મજાક કરશો? મને કે શરૂઆત તમે કરી ને, મજાક કરવાની શરૂઆત કે તમે કરી. હા, વિઠ્ઠલ એને બાપાને કીધું, બાપા આ તમને ડાયાબિટીસ નથી થઈ અને મને કેમ ડાયાબિટીસ થઈ? એના બાપા કે મારી ઘરવાળીનું નામ એટલે તારી માનું નામ કડવી છે કે હું રોજ કડવી કહું છું, અને તું તારી ઘરવાળીને રોજ હની ડાર્લિંગ ને સ્વીટ હાર્ટ ને આવું કહેશો તો પછી ડાયાબિટીસ જ થાય ને કે. બોલો, આમ સમજાઈ દીધો એને. હમણાં એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો, તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા. આવો સરસ મજાનો મેસેજ કર્યો, તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા. આમ કરીને મેસેજ સેન્ડ કરવા ગયો ને, પણ ભૂલમાં એ મેસેજ મકાન માલિકને વયો ગયો. તો મકાન માલિકે હામો મેસેજ કર્યો કે લોકડાઉનનું ભાડું દઈ જા. આ જે લોકડાઉનનું બાકી છે ને એ દઈ જાય છે. તારા બાપા 3 દી ધક્કા ખાય છે, માફ કરો હવે દઈ જા તું. બંગલાનો દીકરો થાશો થઈ ગયો. હમણાં રકેબીન લારી આવી ને સોસાયટીમાં, તો રકેબીન લારી આવીને તો બાઘાની ઓ રકેબી લેવા ગઈ. એ કે આખા પ્રકાબીનો શું ભાવ? એ કે 96 રૂપિયાના ડઝન. એ કે આ ફૂટી તો નહીં જાય ને? ઓલો લારીવાળો કે બેન 5મા માળથી ઘા કરો ને, પેલા માળ સુધી કાંઈ ન થાય, પછી કે પેક કરી દો. તો એ કે પણ આ બેનો છે ને બધાય દુઃખ ભૂલી શકે. આ બેનો બધાય દુઃખ ભૂલી શકે સાહેબ, પણ આજુબાજુમાં પાડોશીમાં ક્યાંય વાસણ કે કોઈ વસ્તુ આપી હોય ને એ કોઈ દી ન ભૂલાય, એને યાદ જ હોય. લ્યો રાધા માસી તમારી ચમચી લ્યો ને મારે તપેલું આપો, આ બાજુ જઈ મારી ગરણી લાવો,
એને બધું યાદ હોય કોને હું આપ્યું છે હો. અને તમે જોજો આ બહેનોની કેટલી કેટલી કોઠા ઉજ કહેવાય, કેટલી બહેનો પાસે બુદ્ધિ કહેવાય. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો તમે જોજો બપોરનું જમણવાર થાય ને એટલે આપણા ઘરના બહેનો હોય ને એ આવેલા મહેમાનને તરત વાસણ ધોવા હળવેક દઈને બિહાર દે. બોલો એવા હળવેક દઈને વાસણ ધોવા બિહાર દે. આ બહેનોની કેવી કોઠા ઉજ કહેવાય. બોલો એટલે આ બહેનોમાં ગજબની બુદ્ધિ હોય. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો કોઈ હતું નહીં ઘરે હો. તો હું ઘરે ગયો ને તો પછી બેઠો જઈને હું બપોરના 11 વાગ્યાનો હું ગયો તો 2 વાગ્યા સુધી બેઠો. કારણ કે હવે તો ગયા હોય આપણને બોલાવે મહેમાન તરીકે ગયા હોય. 2 વાગે એ ભાઈ આવ્યા તો એના પપ્પા બેઠા જ દાદા. તો આવીને મને કે લે નવસાદભાઈ તમે આવ્યા, કાંઈ ખાધું? મેં કીધું હા ખાધું ને. મને કે શું ખાધું? મેં તો શીકું ખાધી, ઉધર ખાધી, આ તારા શેટી પાસે 3-4 ગળોતિયા ખાધા. મને કે બીજું કાંઈ ખાધું? મેં કીધું હા આળ ખાધી. મને કે એમ? મને કે બીજું કાંઈ ખાધું? મેં હા તારા ઘરે આવવાને હમ ખાધા. હવે તારા ઘરે કોઈ દી નહીં આવો. ખાધું મંડાણો છો, કાંઈ ખવડાવતો છો નહીં. તમે મારી ટબુડીને હું તમારો લોટો, તમે મારી ટબુડીને હું તમારો લોટો, ફરું છું લગર વગર પાડી લ્યો ફોટો. હમણાં મારો પ્રોગ્રામ હતો ને આફ્રિકામાં, એક બેન 15 ફોટા પાડી ગયા. બોલો 15. તો મેં એ બેનને કીધું મેં તમે મારા બહુ મોટા ચાહક લાગો છો. મને કે ના રે ના, મેં તો 15 ફોટા હું કામ પડ્યા? અરે મને કે ઘરે છોકરાને બીવરાવ થાય ને બાઘડો એ છે. આ બાઘડો એટલે હું ખબર તમને, બાનો ઘડેલો ઈ બાઘડો, બાનો ઘડેલો હોય ને એને બાઘડો કહેવાય. સમજે? એક ભાઈ મને કેવું તમને શાયરી કહું, શાયરી મેં કહ્યો ને, મને કે ના કિસી કા વાસ્તા, ના કિસી કા વાસ્તા, ના કિસી કી કસમ, ના કિસી કા વાસ્તા ના કિસી કી કસમ, ગોલી મારો મોહબ્બત को चलो करे नाश्ता. મેં કીધું તમે આ શાયરી હારી લખો છો. અરે મને કે આખી બુક ભરેલી છે પણ મારા છોકરાએ ફાડી નાખી. મેં તમારો છોકરો કેવડો? મને કે 6 મહિનાનો. મેં કીધું જલ્દી સમજદાર થઈ ગયો. કીધું આવી શાયરી લઈ તો ફાડી જ નાખે ને. કીધું કે હારી તો લઈ કીધું. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો જઈને બેઠો. મને કે આવો નવસાદભાઈ તમારા દર્શન કરવા કે અમારા માટે લાવો છે. મેં કીધું વાત સાચી છે. બેઠો ત્યાં છોકરો આવ્યો. મને કે વાંદરાનું ટોળું જાય કે સોસાયટીની બહાર, વાંદરાનું ટોળું. તો મને એમ થયું લાઈન જોઈ તો હું તો દોડતો સોસાયટીની બહાર નીકળ્યો. મને કાંઈ ન દેખાણું. તો મેં એક ભાઈને પૂછ્યું, એક દાદા ઊભા હતા ને, મેં દાદા વાંદરાનું ટોળું અહીં જતા જોયું? મને કે કાં તું છૂટો પડી ગયો? હું ઘરે વયો ગયો. પછી એ ભાઈને ઘરે ન ગયો પાછો. મેં હવે ન દો. હમણાં એક જણ હારે જતો શેરીમાં 50 નોટ પડી હતી, 50 નોટ. તો એને લઈ લીધી. 50 નોટ ઉપર લખ્યું તો આઈ લવ યુ. તો આને વિચારે વાહ આઈ લવ યુ. એને મૂકી દીધી. હોની નોટ કાઢી ખીચામાંથી ને એમાં લખ્યું આઈ લવ યુ 2 કરીને શેરી મૂકી દીધી. એ તું લેતો જાય. હમણાં સ્કૂલમાં એક છોકરી મોડી આવી. તો ઓલી મોડી આવીને તો એના ટીચરે કીધું કે કેમ બેટા મોડી આવી? તો ઓલી છોકરી કે મેડમ એક છોકરો છે ને મારો પીછો કરતો હતો. એમ? એમાં મોડી આવી? એમાં કેમ મોડી આવી? પણ એ કે છોકરો ધીમો હાલતો હતો ને, આ ધીમે આવી. એક જણો તો આમ ફૂલ ટાઈટ બૂટ પહેરી નીકળ્યો. એટલા બધા ટાઈટ બૂટ પહેરી નીકળ્યો ને. એક દાદા બેઠા હતા. એ કે ઓનલાઈન લીધા? ઓનલાઈન? ઓલો કે ના રે ના ઝાડવેથી લીધા. તો એ કે કાચા તોડી લીધા. એ કે તે થોડીક વાર બૂટને રહેવા દીધા હોત તો પાકી જતી છે. જવાન કાચા તોડી લીધા. હમણાં એક ઓફિસની અંદર છે ને અમારે ત્યાં 150 કર્મચારી કામ કર્યો. અને મેનેજર રોજ એક ગપગોળાનો જોક્સ બોલે. ગપગોળાના જોક્સ કહેવાય. રોજ એક ગપગોળાનો જોક્સ બોલે મેનેજર. તો એક જણો પછી બધાને ફરજિયાત દાંત કાઢવાને. એક જણો દાંત નહોતો કાઢતો. તો મેનેજર એને સામું જોઈને કે જેન્ટલમેન તમે કેમ દાંત નથી કાઢતા? ઓલો ઊભો થઈને કે મેનેજર સાહેબ માફ કરજો, મારે બીજે નોકરી પાકી થઈ ગઈ છે કે એટલે હવે તારા ગપગોળાના જોક્સમાં મારે દાંત કાઢવાની, બીજે નોકરી મારી પાકી થઈ ગઈ છે. હમણાં એક જણો આમ જાતો હતો ને પાકીટ હાથમાં લઈને. તો બાઘો દાંતણ કરતો કે તમને કેવું રોજ જો તમે 12 વાગે આમ જાઓ પાછા 5 વાગે આમ આવો. એ કે શું કરો તમે? ઓલો કે હું સરકારી નોકરી કરું છું. બાઘો કે એ હાચું હોત તમારે દાંત જેવું હોય કાંઈ કે આવે મોડા જાય વહેલા. એ કે તમારે દાંત જેવું હોય છે. વાતે હાચી છો, દાંત જેવું જ હોય છે.
હમણાં બાઘો પંખો લેવા ગયો ને તો ઓલા પંખા બતાવ્યો. અત્યારે પંખા કેટલી પ્રકારના ભાઈ આવે, પંખાઓ નકરા. ઓલો મીંડો પંખા બતાવો, મીંડો પંખા બતાવો, મીંડો પંખા બતાવો. બાઘાને એક પંખો પસંદ આવ્યો કે આનો શું ભાવ? ઓલો દુકાનવાળો કે 9,000 રૂપિયા. બાઘો કે 9,000નો પંખો હોય, આના 9,000 રૂપિયા, આમાં એવી શું ખાસિયત છે 9,000 રૂપિયા? ઓલો દુકાનવાળો કે ભાઈ લાઈટ જાય ને એને હાથે બંધ થઈ જાય કે. બાઘો કે તું આપી દો, હાથે બંધ થઈ જાય. આવો જ જોતો જાવ. આવા અઘરા થઈ ગયા બોલો. હમણાં મારો ભાઈબંધ વિઠ્ઠલ કેલેન્ડર લેવા ગયો. કેલેન્ડર લેવા બાપાએ કીધું કેલેન્ડર લેતો આવજે. દુકાને ગયો, એ કે શેઠ કેલેન્ડર આપો. પછી વિઠ્ઠલ કે એવું કેલેન્ડર આપજો જેમાં રજા વધારે હોય. તો ઓલા દુકાનવાળાએ 2020નું કેલેન્ડર ઘા કર્યું. એ કે આ લઈ જા, નાકરી રજા જ રજા. એ કે મોજ કરી કે સમજા. ઘરે પૂરીયું તળ, પાઉંભાજી બનાય, પાણીપુરી બનાય, ગમે એ બનાય, રજા જ રજા. એ કે હમણાં જેલની દિવાલ ઊંચી થતી હતી ને તો ત્યાંથી એક જણો નીકળ્યો બોલો. ત્યાં જઈને જેલર સાહેબને કે સાહેબ આ જેલની દિવાલ ઊંચી કરો છો તો કેદી ભાગી જતા હશે ને? જેલર સાહેબ કે ના રે ના, કેદી તો કોઈ ભાગતા નથી. કે આ ખાવાના ટાઈમે ગામના અંદર પડે ઠેકડા મારી મારીને, ખાઈને પાછા વયા જાય. કે અહીંયા અમારા દાળ ભાત ઘટે છે કે કેદીઓના દાળ ભાત ઘટે છે કે બોલો. હમણાં 2 પાગલ ભેગા થઈ ગયા. પાગલ તો આવા જ હોય ભાઈ, તો જ પાગલ કહેવાય. 2 પાગલ ભેગા થઈ ગયા ને, એક પાગલ બીજાને કે હે મને વિચાર આવે છે કે આ ઈંડાની અંદરથી મુરગીનું બચ્ચું બહાર કેમ નીકળતું હશે? કે તો બીજો કે એ વાત જવા દે નહીં, કે મને તો એ વિચાર આવે આ ઈંડામાં જાતું કેમ હશે? કે આને પાગલ કહેવાય. હમણાં એક જણો તો આંખ્યું બંધ કરીને આરી સામે ઊભો હતો. એટલે મેં કીધું આંખ્યું બંધ કરીને આરી સામે કાં ઊભો છો? મને કે હું જોઉં છું, હું સૂતો ત્યારે કેવો લાગુ. અમુક આમ જોઈ લે બોલો. હમણાં એક જણો તો જાંબુડા આવે ને, જાંબુડા, હા એ જેઠ મહિને થાય એમ કહો. જાંબુડા એક જણો ખાતો હતો. તો જાંબુડા ખાતો હતો ને તો 3-4 જાંબુડા ખાધા ને પછી મોઢામાં ચૂં ચૂં અવાજ આવ્યો. તો એણે મોઢામાંથી જાંબુડો બહાર કાઢ્યો ને તો ભમરો હતો. તો એની સામું જોઈને કે ચૂં ચૂં કર, ચા કર, ગમે એ કર, વજનમાં ભેગો આવ્યો છે એટલે મૂકી તો નહીં હતી. કે પાછો મોઢામાં નાખી દીધો. એ કે વજનમાં ભેગો આવ્યો છે, મૂકી નહીં. કે એક જણો સવારના પોરમાં આટા માર્યો, આમથી આમ ને આમથી આમ, લાલ ચોળ આંખ્યું ઉજાગરો હોય ને એવું લાગે. મારા ભાઈબંધ બાઘાએ કીધું કે ભાઈ અહીં તો કેમ આ લાલ આંખ્યું છે ને આ ઉજાગરો એવું લાગે છે? ઓલો કે હા ઉજાગરો છે. એ કેમ? એ કે ભાઈ મારે એ કે સવારના પોરમાં એક ભાઈને 2 લાખ રૂપિયા આપવાના હતા, પૈસાનો મેળ આવ્યો નહીં. કે અને એ ટેન્શનમાં નીંદર ન આવી. કે એટલે કે ઘરમાં આટા મારતો હતો ને ઉજાગરો છે. કે બાઘો કે મને ફોન ન કરાય કે હું મદદ કરત. ઓલો કે હું તું પૈસા આપત? બાઘો કે ના રે ના, હું તને કે આ ઉજાગરો કરવા મદદ કરત. કે હું તારા ઘરે આવત, ચા બનાવત, આપણે 2 હુવાણ થાત. ઓલો કે હુવાણ એટલે શું? કે તાણની મોટી બેન. કે હુવાણ તાણ હોય ને એની મોટી બેનને હુવાણ કહેવાય. કે હુવાણ કરો ને પછી તાણ આવે. કે સમજે? હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદ તો તારું પાકીટ પડી ગયું. મેં કીધું ન હોય ભાઈ, પાકીટ તો ખિસ્સામાં જ હોય. મેં આમ કહીને આમ કાઢ્યું. મેં આ પાકીટ. મને કે જો એમાં પૈસા નહીં હોય, પડી ગયા છે. મેં આમ કહીને આમ બતાવે, 500 નોટું રહી. મને કે તો 500 રૂપિયા દે ને. મેં તો પાછા ક્યારે આપીશ? મને કે પાછા જોતા છે? મેં કીધું હા. મને કે તો 1000 દે, 500 પાછા દો. હમણાં વિઠ્ઠલ ઊભો તો પડી. મેં તો ક્યાં વિઠ્ઠલ ઊભો છો? મને કે આમ ઊભા વहीं રહેતા હે જ્યાં બેઠને કી જગા નહીં હોતી. પાછો મને કે એક છોકરી કે આજ મારો નંબર માંગતી હતી. મેં તો આપી દેવાય ને. અરે મને કે મેં છોકરીને કીધું 500 રૂપિયા આપ, સિમ કાર્ડ જ લઈ જાય. છે હા કેવો લુખે છે બોલ. હમણાં એક વિઠ્ઠલ પાસે એક ભિક્ષુક આવ્યો. એ કે 5 રૂપિયાનો સવાલ છે, 5 રૂપિયાનો. તો વિઠ્ઠલ કે પૂછ, મને આવડશે જવાબ દે. કે હવે એ જવાબ દેવા નથી કહેતો, 5 રૂપિયા દે ને ક્યાં ખાવું છે. હા હમણાં એક ભિક્ષુકને એવો વિચાર આવ્યો કે મારે પિક્ચર જોવું. આ બધા પિક્ચર જોવા તો હું કામ ન જોઉં? તો ભિક્ષુક તો બરાબર ઘરે ગયો, નાયો ધોયો, કપડાં બપડા બદલ્યા, નવા કપડાં પહેર્યા, અત્તર બત્તર છાંટ્યું, ફર્સ્ટ ક્લાસમાંથી ટોપી પહેરી, ચશ્મા પહેર્યા, કાનમાં હેરફોન લગાડ્યા, એક બંધ હતું એક ચાલુ હતું પણ લગાડ્યા, અને ફોનની અંદર નાખી અને બરાબર સિનેમાએ ગયો. અને બરાબર એમ થિયેટર સુધી ગયો અને થિયેટર પાસે જઈને જે ટિકિટ લેતો હતો ને બારીએ, ત્યાં એક ભિક્ષુક કે શેઠ ક્યાંક આપો ને, શેઠ ક્યાંક આપો ને. તો આ ભિક્ષુક એના કાન પાસે જઈને કે સ્ટાફ સ્ટાફ સ્ટાફ. હું યાદ છું કે આ તો આજ પિક્ચર જોવા આવ્યો છે. ત્યાં સ્ટાફ કાઢ્યો બોલો એમ.
હું ને બાઘો ને વિઠ્ઠલ ને અમે બધા અમારા મિત્રો, અમે 5-7 મિત્રો, અમે કીધું આપણે પિક્ચર જોવા જઈએ. હમણાં કંટાળ્યા છે ને તો હમણાં થિયેટર ખુલ્યા તો અમે પિક્ચર જોવા ગયા. તો પિક્ચર જોઈને અમે પછી બહાર નીકળ્યા ને મેં તો આપણે નાસ્તો કરી. તો મેં ભજીયાની દુકાન હતી, મેં તો ભાઈ તીખામાં તીખા ભજીયા બને આખા મરચાના. બાઘો મને કે હું તીખું ન ખાવ. મેં કેમ? મને કે પાછળથી પસ્તાવો થાય. તીખું ખાવ ને પાછળથી પસ્તાવો થાય છે, હું તીખું નથી ખાતો. બોલો. હમણાં ઓલો મારો ભાઈબંધ વિઠ્ઠલ મને કે મેં રોબોટ ફિલ્મ જોયું, રોબોટ. મેં કીધું એમ? મને કે હા. મેં એમાં તને શું જાણવા મળ્યું? અરે મને કે મને જાણવા એ મળ્યું કે ખૂબસૂરત છોકરી હોય ને એ મશીનનું મગજ બગાડી નાખે હોય કે. હા, મશીનનું મગજ કે બગાડી નાખે કે ખૂબસૂરત છોકરી હોય ને. આવા સંશોધન કરીને આવે. બોલો. પાછો મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં કીધું કદાચ જીવનના રસ્તાની ઉપર કાંટાળો રસ્તો આવી ગયો હોય તો કાંટાળા રસ્તામાં આપણને કોણ સાથ આપે? મા બાપ, પતિ, મા બાપ, પત્ની, બેન, છોકરા, કોણ સાથ આપે? ત્યાં બાઘો બોલ્યો કે સંપલ આપે સાથ. પહેરીને હાલવા મંડાય કે આવા સવાલ કોઈ ન પૂછાય કે. કાંટાવાળો રસ્તો હોય, ચંપલ પહેરી લેવાય. ટાયર સોલના ચંપલ આવે ને એ પહેરાય, એર સોલના, એટલે કાંટો અંદર ઘરે જ દીધી. હમણાં મારો છોકરો મારી ઘરવાળીને પૂછતો હતો, એ કે મમ્મી મેં આ તો શું છે અત્યારના ઇંગ્લિશ છોકરા પાછા બહુ ટીવી જોતા હોય ને ગેમ રમતા હોય, બહુ બહાર તો જતા ન હોય. એ કે મમ્મી મેં જોયું છે કે આ જંગલની અંદર બકરી અને સિંહ બે હારે રે, આ વાત સાચી હોય? તમારી ઘરવાળી કે 100% સાચી જ હોય. તારો બાપ ને હું બે ભેગા નથી રહેતા? સાચી જ વાત છે. હમણાં વિઠ્ઠલને એનો છોકરો પૂછતો હતો કે બાપા પતિ પત્ની એટલે શું? તો વિઠ્ઠલ કે પતિ પત્ની એટલે શાક રોટલી કે. તેનો છોકરો કે કેમ શાક રોટલી? કે હા શાક રોટલી, પતિ છે ને એ રોટલી છે અને પત્ની છે ને એ શાક છે. તેનો છોકરો બોલ્યો એ કે બાપા અમુક રોટલી અરે 3 શાક હોય, આથણું હોય. પછી હલવાઈ ગયો. હમણાં પતિ પત્ની ઝઘડો થયો ને એવો જમાવટવાળો ઝઘડો થયો. અમુક ત્યાં જમાવટવાળો ઝઘડો થાય, એવો જમાવટવાળો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવા બાજ્યા હજી બધાવું એવા બાજ્યા. તો એની ઘરવાળી કે તું કૂતરા જેવો છો. તો એનો ઘરવાળો કે તું કૂતરા જેવી છો, તું કૂતરા જેવો. બે સામે એકબીજાને કે તું કૂતરા જેવી, ઓલો કે તું કૂતરા જેવો. ત્યાં એના છોકરા ઊભા થઈને કે બાપા મમ્મી અમે તો ગલુડિયા ને, તમે બે કૂતરા, તમે ગલુડિયા નહીં. હમણાં એક જણાનો ઘરેથી બરાબર ફોન આવ્યો, હાલો જમવાનું શું બનાવવું છે? એનો ઘરવાળો કે ડાર્લિંગ તને મોજ આવી બનાવી નાખ ને જમવાનું, એમ કહીને ફોન મૂકી દીધો. બપોરે 1:30 વાગે ઘરે ગયો, ડોરબેલ વગાડ્યો, એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો એટલે કે ચાલ ગાંડી જમવાનું આપી દે. એની ઘરવાળી કે મેં નથી બનાવ્યું. કેમ નથી બનાવ્યું? કે મેં તને ફોનમાં કીધું તું કે મોજ આવી બનાવી નાખ. એની ઘરવાળી કે પણ મને મોજ આવી જ નહીં. મને મોજ આવે તો બનાવું, મને મોજ જ ન આવી છે. જાઓ હોટલમાં લઈ આવો, મોજ આવે તો બનાવવું છે. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ કાન ખોલવાની ચાવી ક્યાં મળે? મેં કીધું એ નવું સાંભળ્યું, કાન ખોલવાની ચાવી કે હોય નહીં. અરે મને કે કાન ખોલવાની ચાવી ક્યાં મળે? પણ મેં કીધું ભાઈ કેવી રીતના, તારે શું કરીશ કાન ખોલવાની ચાવી? અરે મને કે મારી ઘરવાળી રોજ કહે છે કાન ખોલીને સાંભળી લ્યો. તો કે આજ ચાવી ગોતવા નીકળ્યો છું. આ કાન ખોલવાની ચાવી ક્યાં મળે? મારી બાજુમાં એક પતિ પત્ની રહેવા આવ્યા છો. તો પતિ પત્ની રહેવા ને એને ઘરે નાનું એવું છોકરું આવ્યું, બેબી બોય. તો હવે એ છોકરું ધીમે ધીમે મોટું થાય ને, આ અત્યારે સંબંધોના છે ને આમ શક્તિ પ્રદર્શન બહુ કરે. તો એમાં બરાબર છોકરું ધીમે મોટું થાય તો પછી બોલતાય શીખે ને. એટલે પછી તો આ નાનું એવું 8-9 મહિનાનું હોય છે, 9-10 મહિનાનું. તો હજી ઝીણું બોલે, દેદી બોલે. ત્યાં તો બેન ઠેકડા મારે હો. મારું બોય છે ને દેદી બોલ્યું, દેદી. તો એ માણાના પેટનો છે, ન બોલે. તો એમાં પાછું ઈ તો કરે એનો વાંધો નહીં, 5મા માળે રહે છે. તો હવે એ એનો બાપો નોકરીએ જાય ને સવારમાં, તો આ બેન પાસે એમ કે જો ડેડી જાય છે, બાય કરી દો એમ કઈ ઠેઠ વાહે ઉધી આવે. અને દાદરમાંથી ઓલો હેઠે ગાડીને કિક મારતો ને માથે લબડાવે છોકરાને, આમ લબડાવે. જો ડેડી જાય છે, બાય કરી દો. આ હેઠે ઉભો કે આવતો રે દીકલીઓ. તારો કીધું ફોદા નીકળી જાય એના, દીકુલિયાના દીકરો થશો. આવા શક્તિ પ્રદર્શન હું કામ કરતા હશે બોલો? હા, હાથે કરીને આવા દેખાદેખીના શક્તિ પ્રદર્શન કરે. હમણાં એક દાદા 5મા માળે પડી ગયા ને, તો પછી દવાખાને લઈ જવા પડે ને. તો પછી ન્યુરો સર્જન પાસે લઈ ગયા દવાખાને.
તો દવાખાને લઈ ગયા ને એટલે બરાબર એમ કે દવાખાને ડૉક્ટર સાહેબે તપાસ કરીને પછી એણે કીધું કે ભાઈ આમ તો મને કાંઈ લાગતું નથી, પણ તોય છતાં એક વખત મગજના ડૉક્ટરને બતાવી દો. તો આ દાદા એને સામું જોઈને કે મને એમ કે તારી પાસે હશે એ કે એને એમ કે આ મગજ વગરની ડૉક્ટર છે. ઓલા એમ કીધું મગજના ડૉક્ટરને કે બતાવી દો. આમ તો પોતે ન્યુરોલોજીસ્ટ હતા પણ એ બીજાને બતાવી દો સારું એમ જરા. હમણાં એક ડૉક્ટર સાહેબ પેશન્ટને ખીજાતા હતા કે તમને કીધું બપોર 12 વાગે દવા લેવાની, સવારમાં 8 વાગ્યા મુકામ લ્યો તમે. બોલો પેશન્ટ કે ડૉક્ટર સાહેબ તમને ખબર ન પડે કે કેમ એ કે દુશ્મન ઉપર ત્યારે જ હુમલો કરવાનો જ્યારે એની કોઈ તૈયારી ન હોય. 12 વાગ્યાની દવા સવારે 8 વાગે લઈ લો. હવે એમ દુશ્મન મરી જાય, આમાં તું મરી જાય કીધું. હમણાં એક જજ સાહેબે આમ કોર્ટમાં કીધું ભાઈ આ તમે 20 જણા ઉપર ગાડી ચડાવી દીધી, વાત સાચી છે? ઓલો કે હા હાવ સાચી વાત છે. એ કે પણ કેવી રીતના ચડાવી દીધી? કે સાહેબ હું ખટારો લઈને જતો હતો, બ્રેક ફેલ થઈ ગઈ, પણ એ કે 20 જણા ઉપર ચડાવી દેવાય? એ કે સાહેબ ચડાવી જ પડે. એ કે કેમ ચડાવી દીધી? કે આમથી કે લગ્નનું ફૂલેકું આવતું હતું અને આમ 2 જણા જતા હતી. કે બોલો હું કોની ઉપર ચડાવું? જજ સાહેબ કે ઓલા 2 જણા જતા હતા એની ઉપર ચડાવાય ને? એ કે સાહેબ હું એમ જ કરતો હતો, 2 જણા માથે ચડાવવા ગયો. એ કે જે 2 બાજુ લીધી ને ગાડીથી 2 વરઘોડામાં કરી ગયા, તો મેં એની વાં ઘાલી દીધી. મૂકું તો નહીં કે બોલો એમાં 20 ને પીલી નહીં છે. બોલો હમણાં એક જજ સાહેબ એક કેદીને કે તમને સવારે 5 વાગે ફાંસી આપવામાં આવશે. ઓલો દાંત કાઢીને ગોટો વળી ગયો. કોઈ દી ન કાઢ્યા એટલા દાંત કાઢ્યા. જજ સાહેબ કે એટલા બધા દાંત હું કાઢશો? એ કે સાહેબ મને દાંત જ આવે ને કે હું ઉઠું છું 11 વાગે, તમે 5 વાગે ફાંસી કેમ દેવો મને? હમણાં એક જણો તો બેંકમાં કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો. બોલો બેંકમાં કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો. કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો બેંકના મેનેજર સાહેબ કે તમને અનુભવ ખરો કાંઈ? ઓલો કે હોય જ ને સાહેબ. કે આખા ગામનો ચાંદલો 10 વર્ષથી હું જ લખું છું. ગામમાં ગમે એના લગ્ન હોય કે ચાંદલો મારે જ લખવાનો કે એટલો અનુભવ છે. કે પહેલાં મારી ડેટ પૂછે પછી કે ગોર મહારાજ પાસે જાય. કે પહેલાં મારી ડેટ મળે ચાંદલો લખવાની તો જ લગ્ન કરે. કે બોલો આ વાત અનુભવ બતાવે. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં જમવા ગયો ને તો વિચિત્ર પ્રકારનું જમણવાર. બોલો ખીરમાં જલેબી બોળીને ખાવાની ખીરમાં. તો હું તો આમ ખાતો હતો તો વરાજાને બાપા આવ્યા મને કે નવસાદભાઈ કેવું જમણવાર છે? મેં તો જમણવાર બધું સારું પણ આ ખીર મેં કીધું મને જામતી નથી જરાકી. મને કે ક્યાંથી લઈ આવ્યા? મેં તો આ હા મેં ઓલું તપેલું ભર્યું એમાંથી. અરે મને કે ખીર નથી. મેં તો મને કે એ તો ઇડલી બનાવવાનું ખીરું છે. એ તો એમાંથી હું વાટકો ભરી આવ્યો. બોલો એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને તો બરાબર હું પ્રોગ્રામમાં જઈને બેઠો, ત્યાં એક ભાઈ એવા મને કે નવસાદભાઈ ચાલો ફટાફટ જમી લ્યો તમે. મેં કીધું ભાઈ મને પેટમાં ગડબડ છે, મારે જમવું નથી, મારે મેં કીધું દહીં ને ખીચડી ખાવું છે. ત્યાં તેના એને માણસને બોલાવ અહીંયા આવ જા નવસાદભાઈ માટે દહીં ને ખીચડી બહારથી લેતો હોય. એટલે એનો માણસ ગયો, થોડીક વાર થઈ એટલે લઈને આવ્યો દહીં ને ખીચડી. તો હું તો રૂમમાં બેઠો બેઠો ખાતો હતો પણ મને હાલું ઠંડુ લાગે એક તો દહીં અને પાછું ગળ્યું લાગે. એટલે મને એમ થયું કે આવું દહીં કેવું છે? આ ઠંડુ લાગે ને ગળ્યું લાગે. પછી મેં એ ભાઈને પાછા બોલાવ્યા. મેં કીધું આ ભાઈ આ ખીચડીને યાર દહીં લઈ આવ્યા પણ આ દહીં ઠંડુ લાગે છે ને ગળ્યું લાગે છે. મેં તો આવું દહીં હોય અહીંયા ગળ્યું દહીં? તો એ ભાઈ આમ થોડુંક ચાખીને મને કે સોરી આ અમારા માણસથી મિસ્ટેક થઈ ગઈ કે આ દહીંની જગ્યાએ કે આઈસ્ક્રીમ લઈ આવ્યો, ખીચડીમાં આઈસ્ક્રીમ નાખીને લઈ આવ્યો. બોલો મેં આ આઈસ્ક્રીમની ખીચડી ખાધી. બોલો અમારો ભાઈબંધ વિઠ્ઠલ અને બાઘો બે હમણાં લોકડાઉનમાં નવરા હતા. મને કે ક્યાંક ધંધો કરી તો બાઘો કે આપણે ન્યૂઝ ચેનલ ખોલીએ કે અત્યારે એનો ધંધો બહુ હાલે છે. તો વિઠ્ઠલ કે પણ આપણને અનુભવ હોવો જોઈએ આમાં કેમેરા કે મોબાઈલથી હાલે કે પણ કે આપણને અનુભવ હોવો જોઈએ ન્યૂઝ ચેનલનો. કે તો વિઠ્ઠલ કે એવું ન હોય, આપણે રિહર્સલ કરીને તો 2 જણાએ ન્યૂઝ ચેનલ ચાલુ કરી. બોલો તો કે ન્યૂઝનું નામ હું રાખશું? કે અમથા ન્યૂઝ રાખીને અને ન્યૂઝ ચેનલ ચાલુ કરી. નમસ્કાર, અમથા ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. ફૂંકાઈ ગયેલી નદીની અંદર પાણી નહોતું એટલે મગરો અને દેડકાએ મેચનું આયોજન કર્યું અને બરાબર ટોચ ઉછાળવામાં આવ્યો અને દેડકા પેલો દાવ જીતી ગયા અને પેલો દાવ દેડકાએ લીધો અને 270 રન ફટકાર્યા અને મગરની ટીમ એમ કહેવાય કે 70 રનમાં ઓલ આઉટ થઈ ગઈ અને દેડકાની ટીમ જીતી ગઈ. અને આજના બીજા મુખ્ય સમાચાર, એક બ્રેકિંગ ન્યૂઝ આપણને મળી રહ્યા છે. ફલાણા ગામની ફલાણી શેરીની અંદર 2 કૂતરાના જૂથ સામે આવી ગયા હતા અને અફડાતફડી મચાવી દીધી અને બધાય માણસો ઉઠી ગયા છે. આપણે આપણા સંવાદદાતા બાઘેશભાઈ ત્યાં હાજર છે. આપણે એની પાસેથી ત્યાંના અત્યારના લાઈવ અહેવાલ જાણીએ. જી બાઘેશભાઈ, તમને અમારો અવાજ આવે છે? તો બાઘેશભાઈ અત્યારે અવાજ આવે છે પણ તમે એકની એક વાત કરી રાખો કે અત્યારે મોઢામાં માવો જામ્યો છે એટલે ઘણીક વાર કૂતરા બાજા આખા હોય છે. બ્રેકિંગ ન્યૂઝ મેં બંધ કરાવ્યો. મેં આવા ધંધા ન કરાય, અઘરું છે સાહેબ.
આ અઘરી વાત છે, પણ એક વાત મને યાદ આવે એટલે કહી દઉં કે બરાબર બે મિત્રો અને 65 વર્ષ સુધી બે સાથે ક્રિકેટ રમ્યા છે. 65 વર્ષ સુધી બે મિત્રો, બે મિત્રોની ઉંમર 90 વર્ષની આસપાસની ઉંમર હતી અને બે મિત્રો 65 વર્ષ સુધી દર રવિવારે ક્રિકેટ રમવાનો એ બેનો નિયમ હતો અને 65 વર્ષ સુધી સાથે ક્રિકેટ રમ્યા. એક દિવસ એમાંનો એક મિત્ર છે એ બીમાર પડ્યો અને બરાબર બચે એમ નહોતો. ડૉક્ટરે ના પાડી દીધી કે હવે બચશે નહીં. એટલે એનો બીજો મિત્ર એની ખબર કાઢવા આવ્યો અને એનો હાથ પકડીને કીધું કે દોસ્ત આપણે 65 વર્ષ સુધી ક્રિકેટ હારે રમ્યા. એટલે એનો બીજો મિત્ર જે મરવા પડ્યો હતો એના આંખમાંથી આહુડા નીકળી ગયા કે હવે તો હું મરી જઈશ અને હવે તો આપણે ભેગા થાશું નહીં થવું કોને ખબર, પણ 65 વર્ષની મને યાદ આવે છે. 65 વર્ષ સુધી આપણે ક્રિકેટ રમ્યા. એટલે એનો બીજો મિત્ર હતો ને એને હાથ પકડીને એટલું કીધું કે દોસ્ત એમાં મૂંઝાવાની શું જરૂર છે, તું સ્વર્ગમાં જઈ અને જોજે ત્યાં ક્રિકેટ છે કે નહીં, અને હોય ને તો મને તું કહેજે ત્યાં ક્રિકેટ છે કે નહીં. કાંઈ વાંધો નહીં, આ વાત પતી ગઈ. 8-10 દિવસ થયા, દાદા ગુજરી ગયા અને બરાબર 10 દિવસ પછી આ બીજા મિત્રના સપનામાં રાતે દાદા આવ્યા અને સપનામાં આવીને કીધું કે દોસ્ત બે સમાચાર છે, એક સારા સમાચાર છે અને એક દુઃખદ સમાચાર છે, બોલ તારે કયા પહેલાં સાંભળવા છે. એટલે ઓલા મિત્રએ કીધું કે પહેલાં સારા સમાચાર છે એ સંભળાય ને મને, પછી દુઃખના સમાચાર સંભળાવજે. એટલે પહેલાં સારા સમાચાર સંભળાય. એટલે સારા સમાચાર પહેલાં મિત્રએ કીધું કે દોસ્ત સ્વર્ગની અંદર ક્રિકેટ હોય છે, અહીંયા બધા ક્રિકેટ રમે છે. સારા સમાચાર એ છે. તો કે દુઃખદ સમાચાર શું છે? એ કે દુઃખદ સમાચાર એ છે કે આવતા બુધવારે બોલિંગ તારે કરવાની છે. પછી ઓલો મોળો પડી ગયો. આમાં સાહેબ ક્યારે કોની બોલિંગ આવી જાય કાંઈ નક્કી નથી. એટલે આનંદ કરતો રહેવો, હસતું રહેવું અને હસવાનું સરસ મજાનું માધ્યમ આ યુટ્યુબના માધ્યમથી આપણે સૌ મળ્યા છીએ. ત્યારે મારે પાસે જે ઉપરવાળાએ મને શક્તિ આપી, માતાજી આપી, એ દ્વારા મેં તમને આનંદ કરવાનો પ્રયત્ન કર્યો. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી અને આપ સૌ મને માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, થેન્ક યુ.